હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કમેન્ટ સેક્શનમાં જોઈ શકું છું ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન એવરીવન. આઈ હોપ યુ આર ડુઈંગ વેલ એન્ડ યોર ફેમિલી એઝ વેલ. તમે અને તમારો પરિવાર બિલકુલ સ્વસ્થ હશો, કારણ કે અત્યારે જે પેન્ડેમિકનો માહોલ ચાલી રહ્યો છે એ આપણા બધા માટે એક ચેલેન્જિંગ સમય છે. પહેલાં તો મારો ઇન્ટ્રોડક્શન આપું તો ઘણા બધા તમારામાંથી મારાથી પરિચિત હશે. માય સેલ્ફ કુલદીપ. હમણાં જે ડીવાયએસઓની એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, એડવર્ટાઇઝ નંબર 20 જીપીએસસી દ્વારા કન્ડક્ટ થયેલી, તો એડવર્ટાઇઝ નંબર 20ની અંદર એ રિઝલ્ટમાં ઓલ ગુજરાતમાં મારો રેન્ક 7 છે મેઇન્સની એક્ઝામમાં, અને જો એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો એમાં ફર્સ્ટ રેન્ક છે. તો આજે વિક્ટરી એજ્યુકેશનના પ્લેટફોર્મથી હું તમારી માટે એક ડિટેલ્ડ પ્રોગ્રામ લઈને આવ્યો છું કે જેની અંદર તમારા જે પણ પ્રશ્નો છે, તમારી જે પણ ક્વેરીઝ છે, એને સોલ્વ કરવાનો આપણે મેક્સિમમ પ્રયત્ન કરીશું. અને મને જે લાગે છે કે જેમ આજનું ટાઇટલ કદાચ તમે જોયું હશે કે સફળ થવું છે, રેન્ક લાવવો છે, તો ગુરુમંત્ર એવો એક શબ્દ મેં જોયો, તો એ શું હોઈ શકે, અથવા તો એવા કયા પ્રયાસ આપણે કરી શકીએ કે જેનાથી આપણે સિલેક્શન લિસ્ટની અંદર પહોંચીએ. કદાચ રેન્કર્સની આપણે વાત નથી કરવી, આપણે રેન્કની વાત નથી કરવી, પણ આપણે સિલેક્શન લિસ્ટમાં પહોંચવા માટે એવો કયો એફર્ટ કરી શકીએ, તો એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીંયા જે રીતે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે ઓફિસર બનવા માટે માત્ર પ્રારંભિક નહીં પણ મુખ્ય પરીક્ષા પાસ કરવી પડશે. અને આ અનુભવ તમારામાંથી ઘણા બધા એસ્પિરન્ટ્સે કર્યો હશે કે સર પ્રિલિમ્સ તો મેં 4 વાર પાસ કરી છે, કે 5 વાર પાસ કરી છે, કે 6 વાર પાસ કરી છે, પણ મેન્સની એક્ઝામ એમાં મારું સિલેક્શન નથી થતું, અથવા તો મારે 2 માર્ક્સ ઓછા પડ્યા, મારો 1 માર્ક્સ ઓછો પડ્યો, અથવા તો બહુ મોટું માર્જિન રહ્યું. તો આ બધી જ તકલીફોને ક્યાંક ને ક્યાંક તમે ફેસ કરી છે. વાત કરીએ અત્યારના એક્ઝામ નેચરની, તો એમાં કેટલાક સવાલો કોમન છે જે મારી દ્રષ્ટિએ મને લાગ્યા છે કે રિઝલ્ટ આવ્યા પછી અને એના પહેલાં પણ મારું ભણાવવા સાથે બહુ જૂનું એક કનેક્શન રહેલું છે, અને એ દરમિયાન મેં ઘણા બધા ક્વેશ્ચન ફેસ કરેલા છે. એમાંના કેટલાક કોમન ક્વેશ્ચન કે જે રિઝલ્ટ પછી પણ એસ્પિરન્ટ્સે મને પૂછ્યા, એના પહેલાં પણ ઘણીવાર મારા કલીગ્સ હોય એમની સાથે સંવાદ થયો હોય, અથવા તો મારી જોડે પ્રિપેરેશન કરતા એમની સાથે સંવાદ થયો હોય, ત્યારે મેં આ પ્રકારના પ્રશ્નો એમની જોડેથી સાંભળ્યા છે. અને એ સંદર્ભે આપણે આજે કોમન ક્વેશ્ચન્સનું પહેલાં સોલ્યુશન કરીએ, અને એના પછી તમારા જો કોઈ ક્વેશ્ચન છે તો તમે પણ કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અને એ ક્વેશ્ચનનો ટુ ધી પોસિબલ એક્સટેન્ટ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. પહેલો પ્રશ્ન એ છે કે સર ભાષાના પેપરમાં કઈ રીતે વધુ માર્ક્સ લાવી શકાય. હવે પહેલી વાત આપણે એ સમજીએ કે કેમ અહીંયા ભાષાની મેં વાત કરી છે. તો એના 2 કારણ છે. અત્યારે હાલ હું તમને પહેલું કારણ કહીશ. જ્યારે આપણે ભાષાની વાત કરીએ મિત્રો, ત્યારે જીપીએસસીના સિલેબસમાં જ્યારે આપણે ડીવાયએસઓની વાત કરતા હોઈએ કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની વાત કરતા હોઈએ, તો ક્લાસ 3 લેવલની જે એક્ઝામ છે એમાં મેન્સની એક્ઝામ કન્ડક્ટ થાય છે, જેમાં મુખ્યત્વે 4 પેપર હોય છે. પહેલું પેપર આપણે ગુજરાતીનું હોય છે, બીજું ઇંગ્લિશનું એટલે કે 2 લેંગ્વેજના પેપર, ત્રીજું પેપર જનરલ સ્ટડીઝ 1 એટલે કે GS1, અને ચોથું પેપર છે GS2, ધેટ મીન્સ જનરલ સ્ટડીઝ 2. તો આ 4 પેપર જે છે એ આપણે આપવાના હોય છે. હવે જ્યારે 4 પેપરનો સિલેબસ તમે જુઓ છો, ત્યારે 4 પેપરનો સિલેબસ જોતા તમને એક વાત બહુ ક્લિયરલી ખ્યાલ આવે છે કે ગુજરાતી તથા ઇંગ્લિશ જે છે એનો 50% વેઇટેજ છે, જ્યારે GS1 અને GS2 એનો 50% વેઇટેજ છે. આની અંદર જોવા જઈએ તો હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કરંટ બંને પેપરનું જોડે જ લખી રહ્યો છું અહીંયા, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ટુ ધી સમ એક્સટેન્ટ એથિક્સ,
દેન સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો મુખ્યત્વે આ બધા જે વિષયો જે છે એ આપણી એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ઇકોનોમિક્સ. તો મિત્રો તમે અહીંયા એક સ્પષ્ટ જે ફર્ક છે એ જોઈ શકો છો કે અહીંયા GS1 અને GS2 આ બંને ભેગા થઈને તમને 50% માર્ક્સ આપે છે. એટલે કે GS1 આપણું 100 માર્ક્સનું હોય છે, GS2 પણ 100, તો એ બંને આપણને કેટલા માર્ક્સ આપશે? 200. જ્યારે અહીંયા ગુજરાતીના 100 છે, ઇંગ્લિશના 100 છે, તો આ બંનેમાંથી પણ આપણને કેટલા માર્ક્સ મળવાના છે? 200 માર્ક્સ. મેઇન્સ એક્ઝામની આજે આપણે વાત કરી રહ્યા છે. તો અહીંયા હિસ્ટ્રી, જિયોગ્રાફી, કરંટ, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, આ બધું જ આપણે તૈયાર કરીશું ત્યારે આપણને 200 માર્ક્સ મળશે. એની સામે ફક્ત 2 ભાષાના પેપર જે છે એ આપણને 200 માર્ક્સ આપે છે. એક ગુજરાતી તરીકે ગણતરી ની રીતે આપણે જોવા જઈએ તો એ ગણતરી પ્રમાણે આપણે એવું ચોક્કસથી કહી શકીએ કે આપણને કોસ્ટ બેનિફિટ ક્યાં વધારે છે? એફર્ટ્સ લગાવીએ એની સામે કોસ્ટ બેનિફિટ કદાચ આપણને આ ભાષાના પેપરમાં સૌથી વધારે છે, ગુજરાતી અને ઇંગ્લિશમાં. કારણ કે અહીંયા આટલું બધું તૈયાર કરવાનું છે, એ પછી આપણને 200માંથી જે માર્ક્સ મળવાના છે મળશે. અહીંયા 2 ભાષા તૈયાર કરીશું સારી રીતે અને 200 માર્ક્સ મળશે. એટલા માટે અહીંયા પહેલો જ મારો પ્રશ્ન એ છે કે ભાષાના પેપરમાં કઈ રીતે વધુ માર્ક્સ લાવી શકાય. કેમ? કારણ કે જ્યારે પણ તમે ટોપર્સના પેપર્સ જોશો, ટોપર્સના માર્ક્સ જોશો, અથવા તો જે પણ લોકોનું ટોપર્સ સિવાય પણ સિલેક્શન થયું છે એ લોકોના તમે માર્ક્સ, ફીડબેક, રિવ્યૂ જે પણ જોશો તો એમાં તમને એક વાત સ્પષ્ટ રીતે જોવા મળશે કે એમના લેંગ્વેજના પેપરની અંદર 90% કેસમાં, હું એવું નથી કહેતો કે 100% દરેકનું એવું હશે, પણ લેંગ્વેજના પેપરની અંદર 90% કેસમાં એમના માર્ક્સ વધારે સારા હોય છે GS1 અને GS2 કરતાં. અથવા તો એવું કહી શકાય કે લેંગ્વેજના પેપરમાં એમના એવરેજ માર્ક્સ તો હોય જ છે. જે લોકોના લેંગ્વેજના પેપરની અંદર સિગ્નિફિકન્ટ ઓછા માર્ક્સ છે અથવા તો એવરેજ કરતાં ઓછા માર્ક્સ છે, એમનું પોસિબલી સિલેક્શન શક્ય બનતું નથી. એ અત્યાર સુધીના રિઝલ્ટ એનાલિસિસ પરથી જોઈ શકાય છે. તો એટલા માટે ભાષાના પેપરમાં જો આપણા માર્ક્સ સારા છે તો આપણા સિલેક્શનના ચાન્સીસ 100% છે એવું આપણે માની શકીએ. તો ભાષાના પેપરમાં કઈ રીતે વધુ માર્ક્સ લાવી શકાય? હવે અત્યારે તો આપણે લાઈવ સંવાદ કરી રહ્યા છે એટલે તમે પણ મને ટિપ્સ આપી શકો કે સર ભાષાના પેપરમાં સારા માર્ક્સ લાવવા હોય તો આવું કરી શકાય. અને ઇટ ઇઝ ઓલવેઝ વેલકમ, બિકોઝ સ્ટડી જે છે, કોઈ પણ લર્નિંગ પ્રોસેસ છે, હંમેશા ઇન્ટરેક્ટિવ હોવી જોઈએ અને એ ઇન્ટરેક્શનથી જ વધારે સારું શીખી શકાય, વધારે સારું નવું આપણે પ્રાપ્ત કરી શકીએ. તો લેંગ્વેજના પેપરમાં જ્યારે વધારે માર્ક્સ લાવવાની વાત છે ત્યારે પહેલી તો આપણી એ લેંગ્વેજ પર સારી પકડ બને એ માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. લેંગ્વેજનું પેપર સારી રીતે લખવા માટે બહોળું વાંચન ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે વાંચતી વખતે કયા નવા શબ્દો આવી રહ્યા છે, એ નવા શબ્દોનો અર્થ શું છે, એ શબ્દ કઈ રીતે વપરાયો છે, કયા વાક્યના સંદર્ભમાં કયો શબ્દ વપરાયો, આ તમામ ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ભાષા ઉપર આપણું પ્રભુત્વ ધીરે ધીરે સારું થતું જાય છે. અહીંયા ભાષાના પ્રભુત્વની હું વાત કરું એટલે આપણે કોઈ સાહિત્યકાર કે પછી લેખક કે કવિ એ લેવલના થઈ જવું એ વાત અહીંયા તદ્દન આપણે નથી કરી રહ્યા, પણ ભાષા પર પ્રભુત્વ ધીરે ધીરે કેળવવું એટલે કે એ ભાષાને શીખવાનો પ્રયત્ન કરવો. પછી એ ગુજરાતી ભાષા હોય કે ઇંગ્લિશ ભાષા હોય, બંને ભાષાની અંદર આપણો પહેલો જ જે પ્રયાસ છે એ હોવો જોઈએ કે ભાષાના અલગ અલગ શબ્દો, એનો વિવિધ રીતે જે ઉપયોગ થાય છે એને આપણે મેક્સિમમ શીખી શકીએ. આ દરેકનો કોમન ક્વેશ્ચન છે. આનાથી વિશેષ જે માહિતી જે છે એ વિક્ટરી એજ્યુકેશને મેઇન્સ માટેનો જે કોર્સ ડિઝાઇન કર્યું છે, જીપીએસસી મેઇન્સ માટેનો, એ ચાહે STI હોય, DYSO હોય કે GPSC ક્લાસ 1 અને 2 હોય, આ તમામમાં તમને ઉપયોગી થાય એવો કોર્સ વિક્ટરી એજ્યુકેશને લોન્ચ કર્યો છે, જેમાં રિસ્પેક્ટિવ લેંગ્વેજના જે ટીચર હશે એ તમને એ વધારે સારી રીતે શીખવવાનો પ્રયત્ન કરશે અને એના થકી તમારા માર્ક્સ છે એની અંદર પણ તમને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. બીજો પ્રશ્ન
એ હોય છે કે ભાષા પરનું પ્રભુત્વ માત્ર સારા ગુણ માટે પૂરતું છે? આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે ફ્રેન્ડ્સ, કે કોઈ પણ ભાષા ઉપર મારું પ્રભુત્વ હોય તો એ શું સારા ગુણ માટે પર્યાપ્ત છે? તો કદાચ જવાબ મારો અહીંયા ના છે. ભાષાની અંદર મારી વાત કરું તો ઇંગ્લિશના પેપરમાં 54 માર્ક્સનો સ્કોર મેં કર્યો છે. રિસેન્ટલી જે ડીવાયએસઓની એક્ઝામ થઈ એના પહેલાં જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2ની પણ મેન્સની એક્ઝામ હું ક્રેક કરી ચૂક્યો છું, જેમાં મારા બંને લેંગ્વેજની અંદર 70+ માર્ક્સ રહ્યા છે. એટલે એ ઉપરથી મારું એવું તારણ છે કે ફક્ત ને ફક્ત ભાષા પર પ્રભુત્વ હોય એનાથી માર્ક્સ નથી આવતા, પણ ભાષા પર પ્રભુત્વ હોવાની સાથે જે પણ આ ક્વેશ્ચનની ડિમાન્ડ છે, જે પણ એણે આપણને પૂછ્યું છે એક્ઝામિનર, તો એ પ્રમાણે આપણે આન્સર કરવાનો છે. એટલે કે પ્રેસ રિલીઝ પૂછી છે તો એનું ફોર્મેટ એ પ્રમાણે હોવું જોઈએ, ચર્ચાપત્ર પૂછ્યું છે તો એનું ફોર્મેટ જે હોવું જોઈએ એ જ હોવું જોઈએ, પત્રલેખન પૂછ્યું છે તો એનું ફોર્મેટ જે છે એ જ પ્રમાણે હોવું જોઈએ. તો ફોર્મેટનો રોલ ખૂબ અગત્યનો છે ફ્રેન્ડ્સ. એટલે ફક્ત ને ફક્ત ભાષા પર પ્રભુત્વ હશે તો એનાથી માર્ક્સ આવી જ જશે, એ એક મીથ છે. અને આ મીથ લઈને આપણે જ્યારે એક્ઝામ આપવા બેસીએ છીએ ત્યારે આપણને એક્ઝામમાં ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી. એટલા માટે એ વાતને સમજવી ખૂબ આવશ્યક છે. શું સામાન્ય અભ્યાસની તૈયારી એ ભાષાના પેપરમાં મદદરૂપ બની શકે છે? હવે આપણે ગુજરાતી લોકો છીએ અને ગુજરાતી આપણે નાનપણથી બોલતા આવ્યા છીએ, ગુજરાતી મીડિયમમાં આપણે ભણતા આવ્યા છીએ, એટલા માટે આપણને એવું લાગતું હોય છે કે આપણને તો ગુજરાતી આવડે જ છે, આપણે તો ગુજરાતી બોલીએ જ છીએ, આપણે તો ગુજરાતી લખીએ છીએ, ગુજરાતીમાં જ બધાની સાથે વાત કરીએ છીએ, જે પણ આપણું કમ્યુનિકેશન છે 90% કેસમાં ગુજરાતીમાં છે. તો આપણને ગુજરાતી માટે બિલકુલ રિલેક્સ પોઝિશનમાં આપણું માઇન્ડ હોય છે. પણ જ્યારે ગુજરાતીનું પેપર આપણે આપીએ છીએ, એ ચાહે ડીવાયએસઓની મેન્સ હોય કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની હોય કે જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2ની હોય, કોઈ પણ મેન્સ આપીએ ત્યારે ગુજરાતીની અંદર આપણું જે રિલેક્સેશન ફેઝમાં માઇન્ડ હોય છે, જે આપણે વિચાર્યું હોય છે એક્ઝામ ટાઈમે કે આમાં તો માર્ક્સ આવી જશે, પણ એ માર્ક્સ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપણને જોવા મળતા નથી. એટલે મેં આ પ્રશ્ન અહીંયા ખાસ એટલા માટે જ મૂક્યો છે કે સામાન્ય અભ્યાસની તૈયારી ભાષાના પેપરમાં મદદરૂપ બની શકે? જી હા, એ બની શકે. સામાન્ય અભ્યાસનું નોલેજ જેટલું સારું હોય, જનરલ સ્ટડીઝ પર જેટલો સારો કમાન્ડ હોય, એટલું જ સારો એ જે કન્ટેન્ટ છે એનો ઉપયોગ ભાષાના પેપરમાં થઈ શકે, પ્રોવાઇડેડ એ માટેના શબ્દો પણ આપણી પાસે હોવા જોઈએ અને એ માટેનું ફોર્મેટ પણ આપણી પાસે હોવું જોઈએ. એ ફોર્મેટ અને શબ્દો સિવાય આપણી પાસે જે કન્ટેન્ટ છે એ આપણને સારા માર્ક્સ લાવવામાં એટલો મદદરૂપ નીવડતો નથી. તો આ વાત જે છે એ સમજવી ખૂબ અગત્યની છે કે ફક્ત ને ફક્ત જીએસની તૈયારી કરવાથી લેંગ્વેજના પેપરમાં માર્ક્સ સારા જ આવી જશે એવું માનવું ન જોઈએ. એથી આગળ આપણે વધીએ કે સામાન્ય અભ્યાસની તૈયારી જે છે એ ભાષાના પેપરમાં મદદરૂપ બની શકે. તો હા, પણ એની સાથે સાથે જે વાત કરી કે ફોર્મેટ અને શબ્દો, આ બંને વસ્તુ એની અંદર હોવી ખૂબ અગત્યની છે. જોડણી અને વ્યાકરણની ભૂલ પરિણામ પર અસર પાડી શકે છે? યસ, જોડણી અને વ્યાકરણની ભૂલ પરિણામ પર અસર પાડી શકે છે. જ્યાં સુધી ગુજરાતીની વાત છે તો ત્યાં લગભગ એટલી ભૂલો નથી થતી, કારણ કે આપણે જનરલી લખતા આવ્યા છીએ, વાંચતા આવ્યા છીએ અને માતૃભાષા છે એટલે માં સાથે તો એક લાગણીનું બંધન હોવું એ બહુ નેચરલ છે. અને એ બંધનના કારણે, વારંવાર ગુજરાતી વાંચ્યાના કારણે, સંવાદો વાંચ્યાના કારણે, સંવાદો કર્યા હોય એના કારણે, એના પર તો આપણી થોડીક પ્રોફિશિયન્સી હોય છે અને એના લીધે આપણે સારી રીતે એડ્રેસ કરી શકીએ છીએ. પણ જ્યારે વાત આવે છે ગુજરાતીમાં જોડણીની, તો જોડણીની ભૂલો ગુજરાતીની અંદર સૌથી વધારે આપણે કરતા હોઈએ છીએ. સિમ્પલ, તમે બધાએ તૈયારી કરી જ છે, તમે બધા મિત્રોએ પ્રિલિમ્સ પાસ કરી જ છે, એટલે તમને આવા બધા ભેદ તો ખબર જ છે કે આ દી લખ્યો અને આ દી લખ્યો, તો બંનેમાં ફરક પડી જાય. તો આવા બધા માઇનોર જે ડિફરન્સ છે તમને ખ્યાલ જ છે, એ હવે અહીંયા તમને સમજાવવાની જરૂર નથી આ સ્તર ઉપર, કારણ કે તમે બધા લગભગ પ્રિલિમ્સ પાસ કરી ચૂક્યા છો. હવે આ જોડણીની ભૂલો છે એમાં અહીંયા આપણો જે અર્થ છે એ બદલાઈ જાય છે. તો યસ, એક્ઝેક્ટલી જોડણીની ભૂલો આપણને અસર કરી શકે છે. અસર એટલે ફ્રેન્ડ્સ મારું અહીંયા એવું નથી કહેવું કે 100માંથી માની લો કે તમારા
અત્યારે ભૂલોના કારણે માર્ક્સ આવ્યા છે 45 અને ભૂલો ન હોત તો એ સીધા જ 60 થઈ જતા? નો, એવું નથી. પણ જો ભૂલો ન કરી હોત તો ±10 માર્ક્સનો જે ફર્ક છે એ તમને ચોક્કસ જોવા મળતો. સિગ્નિફિકન્ટ ડિફરન્સ આવી જાય? નો. પણ એક ભૂલ, બે ભૂલ, ત્રણ ભૂલ, આવી ઘણી બધી જગ્યાએ ભૂલ થઈ હોય એટલે એનું કલેક્ટિવ રિઝલ્ટ આપણને જોવા મળે અને એ આપણે અવોઇડ કરી શકીએ છીએ. ઇંગ્લિશની વાત જ્યારે આવે ત્યારે સૌથી વધારે સ્ટુડન્ટનો પ્રોબ્લેમ હોય છે વ્યાકરણ. કે સર આવડે તો છે, કન્ટેન્ટ તો છે મારી જોડે, મને આ ખબર પણ છે, પણ એની સાથે સાથે મને અહીંયા એને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવું, એને સાચી રીતે કઈ રીતે લખવું એ મને ફાવતું નથી. એમાં મને તકલીફ પડે છે અને હું જ્યારે તૂટ્યું ફૂટ્યું લખું ત્યારે મારી વાત સાચી હોય છે પણ એના મને માર્ક્સ નથી મળતા. તો આ કોમન ક્વેરીઝ સૌથી વધારે જોવા મળે છે. હા, પ્રિલિમ્સ માટેની પણ સ્ટ્રેટેજી તમારી સાથે જલ્દીથી શેર કરીશું. હેમાંગી, સચિર ટેલિગ્રામની ચેનલ ઓલરેડી છે તો પણ એ ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એ વિડીયોની નીચે પોસ્ટ કરવામાં આવશે આફ્ટર ધી લાઈવ, તો તમે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જે છે જોઈન કરી શકો છો. એ લિંક તમારી સાથે શેર થશે. મારી લિંક છે કુલદીપ સર કરીને, તમે સર્ચ કરશો તો પણ તમને ત્યાં જોવા મળશે. સચિર, ઓકે. તો ઇંગ્લિશ જે છે એમાં વ્યાકરણની ભૂલ, તો ઇંગ્લિશમાં વ્યાકરણની ભૂલો થતી હોય છે. હવે દરેકનો પ્રશ્ન છે કે સર હવે આ લેવલ પર આવીને વ્યાકરણ આખું તો હું કઈ રીતે શીખું? હું પણ સમજુ છું કે એટલું બધું હવે શક્ય નથી. આઈડિયાલિસ્ટિક વેમાં આપણે વિચારીએ કે હા કંઈ પણ ગમે ત્યારે થઈ શકે, તો એવું કહેવું બહુ સરળ છે પણ ખરેખર જ એવું અત્યારે આપણે કરવું એ ઘણું કઠિન છે. તો એવા સમયમાં શું થઈ શકે? તો ફ્રેન્ડ્સ, પહેલું આપણે ઇંગ્લિશની અંદર એક જ કામ કરવું પડે કે ટેન્સીસ જે છે એ આપણને સારી રીતે આવડવા જોઈએ. ટેન્સ જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી તમારું ઇંગ્લિશ ગ્રામર જે છે એ પુઅર રહેવાનું. ઇંગ્લિશમાં તમે જે વાત કહેવા માંગો છો એ સચોટ રીતે તમે નહીં કહી શકો. તમારે વાત કરવી છે ભવિષ્યકાળની અને તમે વાક્ય લખશો ભૂતકાળમાં. તમારે વર્તમાનની વાત કરવી છે અને તમે ભવિષ્યમાં લખશો. તો આવી માઇનોર મિસ્ટેકથી તમે જે કહેવા માંગો છો એનો અર્થ જે છે એ બદલાઈ જશે. તો એ સંદર્ભે ટેન્સીસ આવડવા ખૂબ અગત્યના છે. એના સિવાય આર્ટિકલ, કારણ કે લખવાની અંદર સૌથી વધારે ઉપયોગ એનો છે, તો આર્ટિકલ પણ આપણને સારી રીતે આવડવા જોઈએ. એના પછી જે બે મુખ્ય ટોપિક છે, એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ બધું મિત્રો આપણને 9થમાં 10થમાં 8થમાં આપણા ઇંગ્લિશના ટીચર્સ વારે ઘડીએ આપણને કહેતા કે આ બધું તમે તૈયાર કરો. આ પૂછાશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો તો પેરેગ્રાફ પૂછાતો, મને યાદ છે ત્યાં સુધી 4 માર્ક્સનો પેરેગ્રાફ આવતો અને દર વખતે લગભગ સ્ટુડન્ટની માનસિકતા હોય કે આપણે પ્રયત્ન કરીશું, 4માંથી 1 આદ આવે, 2 આવે તો પણ બહુ છે, બીજા બધામાં આપણે માર્ક્સ કવર કરીશું. આવી આપણી જનરલ માનસિકતા રહેતી. પણ હવે તો આ ફરી પાછું આપણી સામે આવે છે. પ્રિલિમ્સની અંદર તો જો કે હવે લેંગ્વેજના ક્વેશ્ચન નથી આવતા, પણ મેઇન્સમાં ફરી આપણી સામે આવે છે અને ત્યાં આપણને એનાથી તકલીફ થાય છે. તો જે પણ સ્ટુડન્ટ્સનો એ સવાલ છે કે સર વ્યાકરણની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે કયા ટોપિક્સ આપણને આવડવા જોઈએ, આના સિવાય પણ મિત્રો ઘણા બધા ટોપિક છે. પ્રિપોઝિશન્સ છે, ફિગર્સ ઓફ સ્પીચ છે, એવા ઘણા બધા ટોપિક્સ છે. પણ મેઇન જે 4 ટોપિકની વાત છે તો આર્ટિકલ, ટેન્સીસ, એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, આ 4 ટોપિક તો આપણને આવડવા જ જોઈએ. તો અને તો જ ઇંગ્લિશની અંદર સારી રીતે આપણે જે લખવું છે એને સુવ્યવસ્થિત રીતે આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ. યસ નીરજ, આઈ એમ ગોઈંગ ટુ એડ્રેસ દેટ ક્વેશ્ચન કે કઈ રીતે હવે આગામી જે પરીક્ષાઓ આવી રહી છે એમાં આપણે સારી રીતે તૈયારી કરી શકીએ. વિચ બુક શુડ બી ફોર પ્રિલિમ્સ એન્ડ મેઇન્સ, એના માટેનું બુક લિસ્ટ જે છે એ મેં શેર કર્યું છે, તો પણ ફરીથી મારી ટેલિગ્રામ ચેનલમાં હું એ પોસ્ટ કરીશ. તો મારી ટેલિગ્રામ ચેનલ જે છે એને તમે જોઈન કરજો. એની લિંક લાઈવ પછી વિડીયોની નીચે હું શેર કરીશ, તો એનાથી તમે કરી શકો છો. તો મેઇન્સ માટેની બુક્સની વાત કરીએ તો પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી લગભગ જોડે જ થતી હોય છે. ઘણા બધા એસ્પિરન્ટ્સનો આ સવાલ રહ્યો છે કે સર પ્રિલિમ્સ અને મેઇન્સની તૈયારી કઈ રીતે કરવી, પહેલા પ્રિલિમ્સની તૈયારી કરવી કે પછી પહેલા મેઇન્સની તૈયારી કરવી? તો આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોસેસ છે ફ્રેન્ડ્સ.
કે પ્રિલિમ્સની તૈયારી અલગથી નથી, મેન્સની તૈયારી અલગથી નથી. પહેલાં તમારે બંને જોડે જ વાંચવાનું છે, એ કોન્સેપ્ટને સમજવાના છે. માની લો કે ફંડામેન્ટલ રાઇટનું ચેપ્ટર આપણે તૈયાર કરીએ છીએ તો આર્ટિકલ 14 શું કહે છે, આર્ટિકલ 15 શું કહે છે, 16 શું કહે છે, 17 શું કહે છે, આ સ્ટેટમેન્ટ તો આપણને ખબર હોવા જ જોઈએ, પણ એની સાથે એની અન્ડરસ્ટેન્ડિંગ પણ ખબર હોવી જરૂરી છે. આર્ટિકલ 21ની વાત કરીએ એટલે રાઇટ ટુ લાઈફ એ આપણને ખબર છે, પણ રાઇટ ટુ ડાય પણ એની અંદર એક ઇન્ટિગ્રલ પાર્ટ છે, તો પછી એ સમજવાની વાત છે. પછી એમાં સંથારા કેસ હોય, યુથેનેશિયાની વાત હોય, તો આ બધી બાબત એમાં વણાયેલી છે, તો એ જોડે જોડે જ મિત્રો તૈયાર કરવાનું છે. પણ પ્રિલિમ્સની સ્ટ્રેટેજીમાં એક વાત અલગ છે કે જ્યારે 2 મહિનાની વાર હોય કે 45 દિવસની વાર હોય, ત્યારે 45 દિવસની જ્યારે વાર છે પ્રિલિમ્સ એક્ઝામની ડેટની, એ દિવસથી જ આપણી ડેડિકેટેડ પ્રિપેરેશન પછી પ્રિલિમ માટેની હોવી જોઈએ. પણ એના પહેલાં માની લો કે તમે 6 મહિના પહેલાં પ્રિપેરેશન કરી, તો હું એવું સંપૂર્ણપણે માનું છું કે પહેલાં 4 મહિનાની જે પ્રિપેરેશન છે એમાં પ્રિલિમ્સ અને મેન્સ આ બંને જોડે જ હશે. એના પછી જે 2 મહિના છે અથવા તો 1.5 મહિનો, એ આપણી કેપેસિટી આપણને ખબર છે, આપણો મેમરી પાવર કેટલો છે એ આપણને ખબર છે, અને ક્વેશ્ચનની પેટર્ન કેવી છે પ્રિલિમ્સની અંદર એ જોતા આપણને ખ્યાલ આવે કે મારે આની માટે 45 દિવસ જોઈશે, 60 દિવસ જોઈશે કે 30 દિવસ જોઈશે. અને અત્યારે તો કમ્પાઇલેશન મટીરિયલ, કરંટ અફેર્સના, પછી અલગ અલગ ટેસ્ટ સિરીઝ, એ બધું આપણને માર્કેટમાં જોવા મળે છે. તો એનો ઉપયોગ કરીને આપણે પ્રિલિમ્સ એક્ઝામ લગભગ છેલ્લા 1.5 કે 2 મહિનામાં ફરી એકવાર રિવિઝન કરીને ડેડિકેટેડ એના માટે ટાઈમ આપીએ તો એ આપણે કરી શકીએ છીએ. કારણ કે એનીવે પ્રિલિમ્સનો જે સ્કોર છે એ ક્વોલિફાઈંગ છે, એ ક્યાંય રિઝલ્ટમાં કાઉન્ટ થતો નથી, એટલે એમાં આપણે ટોપ નથી કરવાનું. એની અંદર ફક્ત આપણે મેન્સ આપી શકીએ એ લિસ્ટમાં આપણે એન્ટ્રી લેવાની છે. યસ, કરંટ અફેર્સ કેટલા મંથ સુધી કરી શકાય ડીવાયએસઓ ને આરએફઓ એટસેટ્રા માટે? કરંટ અફેર્સની જ્યાં સુધી વાત છે તો લગભગ છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે કે જે આપણે કરતા હોઈએ છીએ પ્રિલિમ્સ માટે પણ અને મેન્સ માટે પણ. પણ એવું કહેવામાં આવે છે અને રિસેન્ટ પેપર્સને જોતા પણ એવું લાગે છે, જીપીએસસી ક્લાસ 1-2નું પેપર જોઈએ કે ડીવાયએસઓ મેન્સનું પેપર આપણે જોઈએ, તો એ મેન્સનું પેપર જોતા આપણે એક વસ્તુ ચોક્કસપણે અનુભવી શકીએ છીએ કે એની અંદર 6 મહિનાના કરંટ અફેર્સમાંથી ડેડિકેટેડ ક્વેશ્ચન્સ છે, પણ માની લો કે કોઈ ઘટના જે છે એ છેલ્લા 1 વર્ષથી ચાલી રહી છે, છેલ્લા 1 વર્ષથી કોઈ મુદ્દો ચર્ચામાં છે. આપણે કોવિડ પેન્ડેમિકની વાત કરી લઈએ તો કોવિડ પેન્ડેમિક જે છે એ છેલ્લા લગભગ હવે તો 1.5-2 વર્ષથી આપણે એવું કહી શકીએ વિશ્વ સ્તરે જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી, તો કોવિડ પેન્ડેમિક જે છે એ ચર્ચામાં રહ્યો સમગ્ર વર્ષ દરમિયાન. તો જીપીએસસી ક્લાસ 1-2ની અંદર આપણને પૂછવામાં આવ્યું કે કોવિડ જે છે એની અંદર ઘરેલું ઉપચારો અથવા તો આયુર્વેદા પદ્ધતિથી એને કઈ રીતે મટાડી શકાય, એ કઈ રીતે આપણને હેલ્પફુલ છે. તો હવે એ પ્રશ્ન જે છે એ સમગ્ર વર્ષ દરમિયાન ચર્ચામાં જે મુદ્દો રહ્યો છે એના રિલેટેડ છે. કોવિડની અંદર આપણને મલ્ટીવાઇટામિન્સની જરૂર પડે છે. આપણે જ્યારે પણ કોરોના પોઝિટિવ હોઈએ અને ડૉક્ટર જોડે જઈએ છીએ ત્યારે આપણને જેટલી પણ ટેબ્લેટ્સ આપવામાં આવે, માની લો એઝિથ્રોમાઇસિન હોય કે પેરાસિટામોલ હોય કે પછી ફેબીફ્લુ હોય, તો એની સાથે મલ્ટીવાઇટામિનની જે ટેબ્લેટ્સ છે એ પણ આપણને આપવામાં આવે છે. તો એના રિલેટેડ પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયો મેન્સમાં કે હાઉ વાઇટામિન્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન અવર ડેઇલી લાઈફ, અથવા તો વાઇટામિન્સનો આપણી રોજબરોજની જીવનની અંદર શું ઉપયોગિતા છે અથવા તો એનો શું ફાળો છે. તો એ પણ સતત જે ચર્ચામાં રહ્યું છે એમાંથી જ આપણને પ્રશ્ન પૂછાયો છે. હવે અહીંયા એક ધારણા એવી હોય છે કે એક થોટ સ્કૂલ છે એવું કહેશે કે ના તો સ્ટેટિકનો પ્રશ્ન છે, સાયન્સમાંથી પ્રશ્ન પૂછાયો કે બાયોલોજીનો જે પાર્ટ છે ત્યાંથી આપણને પૂછ્યું કે વાઇટામિન્સનો રોલ શું આપણા ડેઇલી રૂટીનમાં, પણ એની સાથે સાથે કોવિડની સાથે પણ આ એટલું જ રિલેટેડ છે. તો આને તમે એ રીતે લિંક કરીને વિચારી શકો છો. ફ્રેન્ડ્સ, આ એક એક્ઝામ્પલ મેં આપ્યું કે જે હમણાં રિસેન્ટ એક્ઝામ્સના પેપર્સમાં આપણને જોવા મળ્યું છે, પણ આના જેવી ઘણી બાબતો છે કે જે આપણને ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. જેમ કે વાયરસ અને બેક્ટેરિયાનો ડિફરન્સ છે એ પણ પૂછવામાં આવેલ, તો એ પણ સતત ચર્ચામાં રહેલી બાબત છે. સાયન્સ અને ટેકનોલોજીમાં કરંટ અફેર્સ ચાલે કે બેસિક અને જનરલ, સિમ્પલ ફંડા છે કે કરંટ અફેર્સની આપણને ક્યારે સમજણ પડે સારી રીતે, જ્યારે આપણને બેસિક જે છે એ સારી રીતે ખબર હોય તો જ આપણે જે કરંટ અફેર્સમાં જે પણ મુદ્દાઓ ચાલે છે એને આપણે સારી રીતે સમજી શકીએ.
ગોખવું એ અલગ વસ્તુ છે, પણ એને સમજવા માટે એનું બેસિક્સ જે છે એ ક્લિયર હોય તો ઘણું સારું. અને એના માટે 11th 12th સાયન્સ બાયોલોજીની બુકમાં, ખાસ કરીને 12th સાયન્સ બાયોલોજીની બુકમાં જે છેલ્લા 4 ચેપ્ટર્સ છે એની અંદર એ માહિતી સારી રીતે આપેલી છે. એઝ ફાર એઝ બેસિક્સ આર કન્સર્ન તો એ તમે ત્યાંથી જોઈ શકો છો. ઓકે, મુખ્ય પરીક્ષામાં અલંકૃત ભાષા કે મૌલિક ભાષા પ્રભાવ પાડી શકે? આ તો ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે અને ઘણા બધા લોકો કે જે લોકો સાહિત્યની સાથે જોડાયેલા હોય છે અથવા તો વોટ્સએપના જમાનામાં કે સોશિયલ મીડિયાના જમાનામાં સવારમાંથી શેરો શાયરી અને કહેવતો અને બાબા કા જ્ઞાન અને બધી જ વાતો સવારથી ચાલુ થતી હોય છે. ગુડ મોર્નિંગની સાથે એક સારો ક્વોટ, એકબીજા સાથે રાઇમ્સ બેસતા હોય એ પ્રકારની જે વાતો છે એ બધે ફરતી થઈ જાય છે. અને આનાથી સામાન્ય માણસ પણ અલંકારિત ભાષાથી પ્રભાવિત થયો છે. એની સાથે યુથ જે છે એ પણ એનાથી વધારે ઇન્ફ્લુઅન્સ થયું છે. જીવનની જે આખી પ્રોસેસ છે એની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને 18+ જે એજ છે કે યંગ એજ જ્યાંથી કમ્પ્લીટ વેમાં ચાલુ થાય કે જેનાથી આપણે બિલકુલ ટ્રાન્સફોર્મેશન આપણા જીવનની અંદર અનુભવીએ છીએ, તો 18 થી 25નો ફેઝ એવો છે કે આવા સુવાક્યો, પછી આવી કહેવતો અને આવી બધી વાતો જોઈને આપણે જલ્દીથી પ્રભાવિત થતા હોઈએ છીએ અને એને શેર કરીએ એટલે તો અંદરથી એક અલગ જ પ્રકારની લાગણી આપણે અનુભવીએ છીએ. બટ અહીંયા જે વાત આપણે સમજવાની છે કે જ્યારે તમે એક ઓફિસર બનવા જઈ રહ્યા છો ત્યારે તમે અલંકારિક ભાષામાં કોઈને કંઈ કહેશો તો દરેક માણસ કોઈ સાહિત્યનો માણસ નથી. એક લેહમેન માણસ સમજી શકે કઈ ભાષા, તો એ સરળ ભાષા જ હોઈ શકે. અલંકારિક ભાષા એ ભાષાને જાણતા હોય એવા વ્યક્તિઓ એને સારી રીતે સમજી શકે, ઘણા લોકોને ખબર ન પણ પડે. તો એ સંદર્ભે અલંકારિક ભાષા જે છે એ જ્યાં સુધી આપણને વિચાર વિસ્તાર કે નિબંધ કે એવું કંઈક પૂછાયું છે તો ત્યાં તમે કોટ કરી શકો છો એને, પણ સમગ્ર પેપર જે છે એ અલંકારિક ભાષામાં લખશો તો તમે જે એક્સપેક્ટેશનથી એ લખી રહ્યા છો એટલા માર્ક્સ કદાચ તમને ત્યાં નહીં મળે. કારણ કે અહીંયા તમારે એક ઓફિસર લેવલે લખવાનું છે. દેટ મીન્સ કે સરકારી શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ગવર્મેન્ટના જે નોટિફિકેશન આવે છે, ગવર્મેન્ટના જે ઓર્ડર્સ આવે છે, નોટિસ આવે છે, એની અંદર કેવી ભાષાનો ઉપયોગ થાય છે એવી ભાષા ઉપયોગ કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. અને મૌલિક ભાષા પ્રભાવ પાડી શકે, હું ચોક્કસપણે માનું છું કે મૌલિક ભાષા પ્રભાવ પાડી શકે. કેમ? કારણ કે એ તમારી ઓરિજિનલ થોટ પ્રોસેસ છે એને રિપ્રેઝેન્ટ કરવામાં તમને સૌથી વધારે મદદ કરે છે. તમે કોઈની કોપી કરીને કંઈક લખી રહ્યા છો અને તમારા ખુદના વિચારોથી એને સુસંગત કરીને લખી રહ્યા છો તમારી જાતે, તો એ બંનેમાં ફર્ક જે છે એ સ્પષ્ટપણે દેખાશે. આ બંનેનો સ્પષ્ટ ફર્ક જે છે એ સામેવાળાને પણ મહેસૂસ થશે. અને એટલા માટે મૌલિક ભાષા વિથ ગવર્મેન્ટ વોકેબ્સ, ગવર્મેન્ટની અંદર ડિફરન્ટ ફોર્મેટ્સની અંદર જે પણ ટર્મિનોલોજીનો યુઝ થાય છે એ ટર્મ્સને અગર તમે યુઝ કરશો તો સારા માર્ક્સ મળશે. તો અલંકૃત ભાષા જે છે એને હું એટલો એવું નહીં કહું કે અલંકૃત ભાષાથી જ માર્ક્સ આવશે, પણ સાથે એવું પણ નહીં કહું કે અલંકૃત ભાષાથી નહીં આવે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ એ ખૂબ જરૂરી છે કે એને ક્યાં ઉપયોગ કરવો એ આપણને ખબર પડવી જોઈએ. દરેક જગ્યાએ તમે અલંકૃત ભાષાને નહીં ઉપયોગમાં લઈ શકો. શબ્દ પસંદગી, માફ કરજો અહીંયા પસંદગી લખ્યું, શબ્દ પસંદગી સરળ હોવી જોઈએ કે અઘરી? એક્ઝામનું મીડિયમ મેટર કરે સર, ઇંગ્લિશ ઓર ગુજરાતી? ડિયર સચિર, લાસ્ટ તમે બે કેલેન્ડરમાં જોયું હોય અને ચેરમેન સરે પણ ઘણીવાર એ વાતની સ્પષ્ટતા કરી છે કે એક્ઝામનું મીડિયમ મેટર નથી કરતું. ઇંગ્લિશ, ગુજરાતી, તમને જેના પર સારી રીતે લખતા ફાવે છે, તમારી જેના પર પકડ છે, તમે જેને સારી રીતે સમજી શકો છો એ મીડિયમમાં તમે લખી શકો છો. એટલે એવું ન કહી શકાય કે ઇંગ્લિશ સારું, ગુજરાતી સારું. અને પહેલાં એક અભિગમ એવો હતો, એક વ્યૂ એવો હતો કે ઇંગ્લિશની અંદર આપણને મટીરિયલ સૌથી વધારે અવેલેબલ હોઈ શકે, પણ હવે જોવા જઈએ તો ગુજરાતીની અંદર પણ આપણને સારું એવું મટીરિયલ માર્કેટમાંથી મળી રહ્યું છે. એટલે આ જે બાબત જે છે એ અગેન ઇટ્સ અપ ટુ યુ કે તમને ઇંગ્લિશ ફાવે છે કે ગુજરાતી, વોટ એવર ધ મીડિયમ યુ ચૂઝ, ઇટ ઇઝ ઓકે ફોર યુ. ઓકે, અહીંયા હતા આપણે કે શબ્દની પસંદગી સરળ હોવી જોઈએ કે અઘરી. ઘણા એસ્પિરન્ટ્સનું એવું માનવું છે કે આપણે અઘરા શબ્દો લખીએ ને તો આપણને બહુ સારા માર્ક્સ મળે.
પણ હું એ વાતથી એટલો બધો સહેમત એટલા માટે નથી કારણ કે અઘરા શબ્દો આપણે લખવા માટે આપણને અઘરી ભાષા પણ આવડવી જોઈએ. પણ આપણો પ્રોબ્લેમ ક્યાં છે કે આપણી ભાષા જે છે એ સરળ છે. આપણને જે ભાષા આવડે છે એ બિલકુલ સરળ અંદાજમાં આવડે છે અને આપણે પછી એને અઘરા શબ્દો એમાં જ્યારે યુઝ કરવા જઈએ ત્યારે ઘણીવાર આપણે જે કહેવા માંગીએ છીએ એના કરતાં કંઈક અલગ અર્થ નીકળતો હોય છે. ઘણીવાર આખા વાક્યને આપણે વાંચીએ ત્યારે અઘરા 2-3 શબ્દોનો ઉપયોગ કર્યો હોય પણ એ વાક્યમાં સૂટ જ નથી થતા, એ વાક્ય જોડે સુટેબલ જ નથી, એ વાક્ય જોડે સુસંગત જ નથી. તો એ અઘરા શબ્દો ભલે તમે ઉપયોગ કર્યા છે પણ એનાથી તમારા માર્ક્સની અંદર જે ફરક પડવો જોઈએ એ કદાચ તમને જોવા મળશે નહીં. એટલે મારી અગેન સલાહ એ છે કે તમારી ભાષા પર પકડ કેટલી છે, તમે કેટલી સારી રીતે લખી શકો છો એ પ્રમાણે તમારે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. નહીં કે ખાલી આ શબ્દ જોઈ લીધો એટલે એને ગમે ત્યાં હું ચિપકાવી દઉં, એનો હું ગમે ત્યાં યુઝ કરી લઉં. માની લો કે એક શબ્દ છે ઇન્ટેલેક્ચ્યુઅલ, તો ઇન્ટેલેક્ચ્યુઅલ શબ્દ આપણને આવડી ગયો, બુદ્ધિજીવી માટે વપરાતો શબ્દ આપણને આવડી ગયો, પછી ગમે તે જગ્યાએ આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ લખીશું અને એનાથી માર્ક્સ મળી જ જશે એવું જરાય નથી. જ્યાં એક શબ્દ ખરેખર આવે ત્યાં ઉપયોગ કરો તો માર્ક્સ 100% મળશે, પણ જ્યાં ખરેખર એની કોઈ જરૂર નથી ત્યાં તમે લખશો તો પછી એનો કોઈ અર્થ નથી. ફક્ત જવાબનું માળખું પૂરતું છે. આ પ્રશ્ન મને FAQમાં એવું હું કહી શકું, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન જે હોય એ FAQની અંદર આ પ્રશ્ન લગભગ અત્યાર સુધીમાં 1000થી પણ વધારે વાર હું સાંભળી ચૂક્યો છું કે સીધો મને પૂછવામાં આવ્યો કે ફક્ત માળખાથી થઈ જશે, ફક્ત માળખું સાચું છે તો માર્ક્સ મળી જશે. ફ્રેન્ડ્સ, મેં તમને પહેલાં પણ કીધું કે લેંગ્વેજનું પેપર હોય કે GSનું પેપર હોય, બંનેની અંદર આપણી મૌલિકતા ખૂબ અગત્યની છે. હવે બીજા પ્રશ્ન પર આવું કે લેંગ્વેજના પેપરની જ્યાં સુધી વાત છે ત્યારે મેં પહેલાં પણ તમને કીધું કે કોઈ પણ એક ફેક્ટરથી જ એક્ઝામ થઈ જશે અથવા તો સારા માર્ક્સ આવશે એવું જરાય નથી. ફક્ત ને ફક્ત શબ્દો આવડે છે નહીં ચાલે, ફક્ત ને ફક્ત વ્યાકરણ આવડે છે નહીં ચાલે, ફક્ત ને ફક્ત ફોર્મેટ ખબર છે તો પણ નહીં ચાલે. આ પ્રશ્નનો મારો સીધો જવાબ જે છે એ આ જ છે કે ફક્ત ને ફક્ત કંઈ પણ ખબર છે તો નહીં ચાલે. આ બધી બાબતો સારી રીતે આવડતી હશે કે ગ્રામર, વોકેબ્સ અને ફોર્મેટ, તો તમે આ ત્રણેયનો જે ત્રિવેણી સંગમ કરીને સારી રીતે માર્ક્સ મેળવી શકશો. એટલે ફક્ત ને ફક્ત ફોર્મેટથી માર્ક્સ જે છે એ નહીં આવે મિત્રો. ફોર્મેટની સાથે સાથે એ ફોર્મેટ ખરેખર જે તમને પૂછવામાં આવ્યું છે એના રિલેટેડ છે કે નહીં એ પણ સમજવું જરૂરી છે. ઘણી વખતે આપણે ઇન્ફોર્મલ લેટર રાઇટિંગ જે હોય છે એ આપણે તૈયાર કરીને ગયા છે, એનું ફોર્મેટ આપણી પાસે છે. આપણને ગવર્મેન્ટ લેટર પૂછાયો, ગવર્મેન્ટ ઓફિસમાંથી જે લેટર ડિસ્પેચ થાય છે એ આપણને પૂછાયો. હવે ઇન્ફોર્મલ લેટરનું ફોર્મેટ અલગ હોય, એમાં જે શબ્દો યુઝ થાય એ પણ અલગ હોય ને, જ્યારે ગવર્મેન્ટ લેટર જે હોય છે એ અલગ હોય, એના શબ્દો અલગ હોય, એનું આખી પદ્ધતિ અલગ હોય, ત્યારે આ બંનેને તમે જો એકબીજાના સ્થાને ઉપયોગ કરો તો પછી માર્ક્સ કદાચ ઓછા મળશે. આપણે ધાર્યા હશે કે 10માંથી મને 5 મળે તો આપણે 3 જ મેળવી શકીશું. તો આ જે છે એ માળખું એકલું પૂરતું નથી, માળખું ચોક્કસથી આવડવું જોઈએ, પ્રોવાઇડેડ એની સાથે વર્ડ્સ પણ ખબર હોવા જોઈએ અને ગ્રામર પણ આપણને આવડવું જોઈએ. સર, ગ્રંથ નિર્માણની બુક જોઈએ કે પ્રાઇવેટ પબ્લિકેશન? ગ્રંથ નિર્માણની બુક જે છે એ સ્ટાન્ડર્ડ છે ભૂમિ. તો ગ્રંથ નિર્માણની બુક જે છે એ સ્ટાન્ડર્ડ જ છે. એની સાથે સાથે રેફરન્સ બુક વાંચવી હોય તો વાંચી શકાય, અને કદાચ પ્રાઇવેટ પબ્લિકેશનની કોઈ બુક સીધી જ વાંચો છો તો પણ વાંધો નથી, પણ જે વાંચો છો એને 100% સમજવાનું છે. સિદ્ધાંત અહીંયા છેલ્લે એ જ છે. તમે ગ્રંથ નિર્માણની બુક વાંચો છો તો કે XYZ પબ્લિકેશનની બુક વાંચો છો એનાથી બહુ લેવા દેવા નથી, પણ તમે જે પણ બુક વાંચી એમાંથી તમને સમજણ કેટલી પડી અને તમને કેટલું યાદ રહ્યું આ ખૂબ અગત્યનું છે. ભાષામાં હવે ઓછા માર્ક્સ આવતા હોય તો એના માટે તો સીધું કોઈ એવી જડીબુટ્ટી તો છે નહીં, પણ જેટલી અહીંયા વાત કરી અને જેટલી ચર્ચા થઈ કદાચ એનો ઉપયોગ કરો
તો જે આવે છે એમાં +or- 10 માર્ક્સનો ફરક પડે. એવું જરાય નથી. ઘણા મિત્રોનો એક એવો પણ સરસ પૂછ્યો છે યુનિવર્સલ એક્સપર્ટ્સે એ સવાલ કે મારે વધારે માર્ક્સ લાવવા છે તો શું થઈ શકે. તો ઘણાનું એવું પણ હોય છે કે મારા અત્યારે માની લો કે 100માંથી 27 કે 30 માર્ક્સ છે, 25 થી 30ની વચ્ચે છે, તો ત્યાંથી મારા 55 કઈ રીતે થશે? 50 થી 55, તો આ બહુ મોટું માર્જિન છે 20 માર્ક્સનું, અને એ ઓવરનાઇટ થઈ જશે એવું જરાય શક્ય નથી. તો ત્યાં 20 માર્ક્સનું નહીં થાય, પણ કદાચ અપ્રોચ થોડોક ચેન્જ કરવામાં આવે, થોડીક સાચી દિશામાં મહેનત કરવામાં આવે, થોડોક પ્રયત્ન કરવામાં આવે, તો 10 માર્ક્સ 10 to 15 માર્ક્સ જેટલું છે એટલું એડિશન થઈ શકે એવું હું સ્પષ્ટપણે માનું છું. એક્ઝામમાં સારા અક્ષરનું મહત્વ કેટલું છે? એક્ઝામમાં સારા અક્ષરનું મહત્વ છે જ. કેમ? કારણ કે આપણે ગમે ત્યાં બહાર જવાનું હોય અથવા કોઈ પણ પ્રસંગમાં જવાનું હોય તો જનરલી આપણી માનસિકતા પ્રમાણે અને આપણું જે પણ કલ્ચર છે એ પ્રમાણે આપણે લગભગ સારા કપડાં પહેરીને જ જઈએ છીએ. આપણે સારા દેખાતા હોય એવા જ થઈને આપણે જઈએ છીએ. અને અક્ષરનું પણ આવું જ છે કે જે પેપરથી આપણી કરિયર બનવાની છે, તો ત્યાં સારી રીતે જેટલું રિપ્રેઝન્ટ થયેલું હોય તો સારા અક્ષર જે છે એ પ્રભાવ તો ચોક્કસ પાડી જ શકે. એમાં કોઈ વિવાદને સ્થાન નથી. હા, ખાલી ને ખાલી અક્ષરથી માર્ક્સ ના આવે એ પણ એક મીથ છે. ઘણાનું એવું છે કે જો તમારા રાઇટિંગ સારા આવે ને તો તમારી મેન્સ થઈ જ જશે. નો, ઇટ ઇઝ અ મીથ. એક માન્યતા છે. રાઇટિંગ સારા આવવા એક વેલ્યુ એડિશન છે, એક પ્લસ પોઈન્ટ છે, પણ ફક્ત રાઇટિંગથી જ માર્ક્સ આવી જશે એ તદ્દન સાચું નથી. એટલે રાઇટિંગની સાથે સાથે તમારો કન્ટેન્ટ પણ એટલો જ સારો હોવો જોઈએ. પણ યસ, એનાથી ફાયદો ચોક્કસથી થશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં એસે, લેટર એ બધામાં સિમ્પલ સેન્ટેન્સીસ યુઝ કરીએ, સ્મોલ તો કંઈ મેં પહેલાં કીધું એમ જ કે સિમ્પલ રીતે લખ્યું હોય તો વાંધો નહીં, પણ ગ્રામેટિકલી એ કરેક્ટ હોય એ માટેનો આપણો અટેમ્પ્ટ 100% હોવો જ જોઈએ. અને ત્યાં જે શબ્દોનો ઉપયોગ થયો છે એ પણ સાચા હોવા જોઈએ. એમાં સ્પેલિંગ મિસ્ટેક ના થાય એનો પણ આપણે એટલો જ ખ્યાલ રાખવો જોઈએ. ઓકે, સિલેબસ જે છે અહીંયા એના વિશે થોડીક આપણે વાત કરીશું. મીનવાઇલ લાઈવ છે એટલે ક્વેશ્ચન્સ ચાલી રહ્યા છે, એટલે તમારા પણ કોઈ હોય તો તમે એડ કરી શકો છો. જીએસમાં અમુક ક્વેશ્ચન્સમાં ડાયાગ્રામ, ઇમેજ એ ડ્રો કરીએ તો ફેર પડે કંઈ? ફેર એટલો જ પડે કે જ્યારે તમે કોઈ પણ ડાયાગ્રામ બતાવો છો અથવા તો ઇમેજ ડ્રો કરો છો, દેટ મીન્સ કે તમે જે કહેવા માંગો છો એને 100% તમે ત્યાં જસ્ટિફાય કરો છો. અગેન એ જ વાત કે તમે જે ડાયાગ્રામ ડ્રો કરો છો અથવા તો જે પણ ત્યાં ડ્રોઈંગ કરી રહ્યા છો એ સુસંગત હોવું જોઈએ. તમને જે પૂછાયું છે એના રિલેટેડ હોવું જોઈએ. ઘણાની માનસિકતા એવી હોય છે કે આપણને કંઈ પણ પૂછાય, કંઈ પણ હોય એની અંદર આપણે ડાયાગ્રામ ડ્રો કરી જ દેવાનો. પણ એની શરત એ છે કે એ ખરેખર ત્યાં રેલેવન્ટ છે તો તમે ત્યાં લખી શકો છો. માની લો કે આ વખતે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો, તો ઇમોશનલ ઇન્ટેલિજન્સના ક્વેશ્ચનની અંદર શેલોબી એન્ડ ગોમ્સ નું જે મોડેલ છે એ એનો એક ડાયાગ્રામ છે, એ તમે ત્યાં દોર્યો છે તો એ 100% તમને વેલ્યુ એડિશન કરે. પણ માની લો કે ઇમોશનલ ઇન્ટેલિજન્સની કેસ સ્ટડી તમને પૂછવામાં આવી છે અને પછી તમે ત્યાં ડાયાગ્રામ દોરશો તો એનો મતલબ નથી, કારણ કે સ્ટેટિક ક્વેશ્ચન તમને નથી પૂછ્યો, તમને એપ્લાઇડ વેમાં પૂછ્યો છે. તો એ પણ એટલું જ અગત્યનું છે. એસેમાં પોલિટિક્સ વ્યૂઝમાં માટે પર અસર કરે? લગભગ એવા પ્રશ્નો આપણને નથી પૂછાતા વિવેક કે જેમાં પોલિટિકલ સ્ટેન્ડ આપણે લેવાના હોય. પણ જ્યાં સુધી વાત છે તો સિવિલ સર્વન્ટનું જે કામ છે એ ન્યુટ્રલ વેમાં હોય છે, એટલે આપણા ઓપિનિયન જે છે એ હોવા જોઈએ. પણ કોઈ પણ એક તરફી સ્ટેન્ડ લીધું હોય અથવા તો કોઈ પણ એક આઈડિયોલોજીને આપણે સપોર્ટ કરતા હોઈએ એ રીતે રાઇટિંગ ન હોવું જોઈએ. આપણું જે રાઇટિંગ છે એ બેલેન્સ વેમાં હોવું જોઈએ કે એના પ્રોસ, કોન્સ અને વે ફોરવર્ડ આ બધાને આપણે અપ્રિશિએટ કરી શકીએ તો સારી રીતે આપણા વ્યૂઝ જઈ શકે. અને જ્યાં સુધી એસેની વાત છે તો ત્યાં થોડીક ચર્ચાનો આપણને અવકાશ મળે છે. 50 માર્ક્સનો એસે છે તો જ્યાં સુધી 20 માર્ક્સના એસેની વાત છે તો ત્યાં એટલો અવકાશ નથી કે આપણને એટલી જગ્યા ને એ બધું મળે. પણ 50 માર્ક્સના એસેમાં યસ, તમે વ્યૂઝ લખી શકો છો કોઈને કોટ કરીને, તો તમે તમારા સ્ટેન્ડને ત્યાં જસ્ટિફાય કરી શકશો.
કેસ સ્ટડી કેવી રીતે તૈયાર કરવું? હવે કેસ સ્ટડી માટે તો સ્ટાન્ડર્ડ બુક્સ હવે માર્કેટ્સમાં અવેલેબલ છે ઘણી, લેક્સિકન યુઝ કરતા હોય છે બધા એથિક્સની અંદર, એમાં આપેલી હોય છે, અને એના સિવાય પણ પછી વોલ્યુમિનસ બુક્સ ઘણી છે. પણ મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે એથિક્સનો જે સ્ટેટિક પોર્શન જે છે એને આપણે સારી રીતે વાંચીએ, એને સમજીએ, મોરલ્સ શું છે, વેલ્યુઝ શું છે, આ તમામ બાબતોને આપણે સમજીએ. લોઝ, રૂલ્સ અને રેગ્યુલેશન, આ ત્રણેય બાબતોમાં શું ભેદ છે, આવી બધી નાની નાની મેટર્સ જે છે એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો કદાચ એથિક્સની કેસ સ્ટડી છે એને આપણે સારી રીતે એડ્રેસ કરી શકીએ, પ્રોવાઇડેડ તમે જે પણ આન્સર લખી રહ્યા છો એ તમારા માટે સંતોષકારક છે, એ રીતે સામેવાળા માટે પણ સંતોષકારક હોય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ, એવું મારું માનવું છે. મનાલી. Okay, hello everyone. યસ, ઇંગ્લિશની આપણે વાત કરીએ બિકોઝ ઇંગ્લિશ જે છે એ હું આગળ પણ આ કોર્સની અંદર લેવાનો છું, એટલે એઝ ફાર એઝ મેઇન્સ ઇઝ કન્સર્ન, મેઇન્સનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ઇંગ્લિશમાં હું તમારા સાથે સંવાદ કરીશ અલગ અલગ ટોપિક પર. તો એમાં આપણને એસે પૂછાય છે, લેટર રાઇટિંગ આવે છે, રિપોર્ટ રાઇટિંગ આવે છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, ફોર્મલ સ્પીચ, પ્રિસિઝ રાઇટિંગ, રીડિંગ કમ્પ્રેહેન્શન, અને એના પછી આપણને ગ્રામર પૂછાતું હોય છે, રાઈટ, ઇંગ્લિશ ગ્રામર અને ટ્રાન્સલેશન. તો આટલા મુદ્દા આપણને પૂછાય છે. હવે એસે તો મિત્રો આપણને લખતા સારી રીતે હવે આવડે છે. કેમ? કારણ કે તમે પ્રિલિમ્સ કરીને આવ્યા છો એટલે જનરલ સ્ટડીઝનું તમે વાંચ્યું છે, ઘણી બધી ફેક્ટ્સ અને ફિગર્સ ને આ બધું તમને ખબર છે. પણ આપણે હાઉ ટુ રાઇટ એન એસે, કે એક સારો એસે કઈ રીતે લખવો, એ પછી અહીંયા 15 માર્ક્સનો એસે હોય તો પણ અને 50 માર્ક્સનો જીપીએસસી ક્લાસ 1 અને 2માં પૂછાય છે આ બંનેમાંથી કોઈ પણ એસે હોય તો એને સારી રીતે કઈ રીતે લખી શકાય, એ આપણા વિક્ટરી એજ્યુકેશનનો જે કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે મેઇન્સનો, જે 1 જૂનથી ચાલુ થઈ રહ્યો છે, 1 જૂનથી 6 જૂન જે છે એના ડેમો લેક્ચર હશે. દિવસમાં તમને એટલીસ્ટ 2 લેક્ચર મળશે. તો 1 જૂનથી 6 જૂન સુધીમાં તમને દિવસના 2 લેક્ચર મળશે. એ 2 સેશન તમે જોશો તો એ જોઈને તમે ખુદ ડિસાઇડ કરો કે એ જીપીએસસી મેઇન્સનો જે કોર્સ છે એના માટે વિક્ટરી એજ્યુકેશને કેટલું સ્ટાન્ડર્ડ વેમાં કામ કરેલું છે, અને વિક્ટરી એજ્યુકેશન થકી તમને ઘણું બધું ત્યાં શીખવા મળશે. અને ધ ઇમ્પોર્ટન્ટ થિંગ એઝ આઈ બિલીવ કે જે પ્રમાણે એસ્પિરન્ટ્સનો અભિગમ હોય છે, નહીં કે મારો, એસ્પિરન્ટ્સના અભિગમ પ્રમાણે હું પણ વિક્ટરી એજ્યુકેશનની આ જે ટીમ છે એનો એક ભાગ જ છું. અને વિક્ટરીની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, એથિક્સનો પોર્શન જે છે, ગવર્નન્સનો પોર્શન જે છે, એ સબ્જેક્ટ હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. અને એ સબ્જેક્ટની અંદર સારા માર્ક્સ કઈ રીતે લાવવા અને મને સારા માર્ક્સ કઈ રીતે મળ્યા, આ બંને જે છે એ હું તમારી સાથે શેર કરીશ, જેથી કરીને આગામી જે પરીક્ષા આવે છે એમાં તમારું સિલેક્શન 100% થઈ શકે. લેટર રાઇટિંગ છે તો લેટર રાઇટિંગની અંદર ફોર્મેટ ખૂબ અગત્યનું છે. કયા પ્રકારના ટર્મિનોલોજીનો યુઝ કરવો, કયા સેન્ટેન્સથી સ્ટાર્ટ કરવું, કયા સંદર્ભમાં પૂછાય તો શું લખી શકાય, આ બધી બાબતો જે છે એ આપણે ઇંગ્લિશમાં ત્યાં લખીશું. ફર્સ્ટ એક્ઝામ પાસ થયા પછી સેકન્ડ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ માટેની તૈયારી માટે પ્રાઇવેટ પબ્લિકેશનની બુક્સનો ઉપયોગ છે. હા, ઉપયોગ તો છે એમાં કે તમે એ વાંચી શકો છો, કારણ કે ત્યાંથી તમને માહિતી બધી મળશે અને માહિતીને પછી પ્રોસેસ કરીને એનાલિસિસ આપણે જાતે કરવાનું છે, તો એ ચોક્કસથી ત્યાં તમને ઉપયોગી નીવડશે. ન્યૂ એસ્પિરન્ટ જીપીએસસી ડીવાયએસઓની એક સાથે જ પ્રિપેરેશન કરી શકે? હા, લગભગ હવે તો સિલેબસના પોઈન્ટ્સ જે છે એ કોમન છે, પણ યસ, જ્યાં સુધી જીપીએસસી ક્લાસ 1 2ની વાત છે તો ડીવાયએસઓ અને એસટીઆઈ કરતાં ત્યાં એક કદમ આગળ વધવું પડશે, કારણ કે ત્યાં એનાલિટિક્સ વધારે છે, ત્યાં સ્ટેટિક ઉપરથી સીધા ક્વેશ્ચન આપણને એટલા બધા નથી પૂછાતા, તો ચોક્કસથી ત્યાં થોડીક વધારે મહેનત કરવી પડશે. પણ યસ, પેરેલલ તૈયારી જે છે શક્ય છે. ઓકે, રિપોર્ટ રાઇટિંગની પછી વાત છે તો રિપોર્ટની અંદર પણ ફોર્મેટ છે. ફોર્મેટ કરતાં પણ એની અંદર કન્ટેન્ટ
અને એનો ફ્લો કયો હોવો જોઈએ, તમે જે પણ લખો છો એનો ફ્લો કઈ રીતે હોવો જોઈએ, કે પહેલા આ ઘટના પછી આ, એની ક્રોનોલોજી, આ મેટર કરે છે. એ આપણે શીખીશું મેઇન્સના કોર્સની અંદર. રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, આ પણ હું તમને શીખવીશ કે આની અંદર સારા માર્ક્સ આપણે કઈ રીતે મેળવી શકાય. એના પછી ફોર્મલ સ્પીચ આવે છે, આ ખૂબ અગત્યની છે. અને ફોર્મલ સ્પીચની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ સારા નથી આવતા, પણ ફોર્મલ સ્પીચ જે છે એને સ્ટાન્ડર્ડ રીતે તમે જો સમજી જશો કે એની અંદર ખરેખર શું કરવાનું, તો તમારા 100% માર્ક્સ ત્યાં વધશે. અને એ આપણે વિક્ટરીનું જે કોર્સ જે છે મેઇન્સનું એની અંદર શીખીશું. એના પછી પ્રિસાઇઝ રાઇટિંગ, રીડિંગ કમ્પ્રેન્શન. રીડિંગ કમ્પ્રેન્શન કમ્પેરેટિવલી ઇઝી છે, પણ ગ્રામરના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા મુદ્દા એવા છે કે જે ત્યાં સમજવા જરૂરી છે, અને એ આપણે કોર્સ દરમિયાન ત્યાં શીખીશું. પ્રિસાઇઝ રાઇટિંગ પણ આપણે શીખીશું કે એને 300 વર્ડ પેસેજમાંથી 100, દેટ મીન્સ કે 1/3 કઈ રીતે કરવું, એ આપણે શીખીશું. ગ્રામરના મુદ્દા જે છે એમાં પણ આપણી સાથે પૂર્વેશ ખત્રી સર છે. પૂર્વેશ ખત્રી સર એ આ ટીમના એક મેમ્બર જ છે, અને પૂર્વેશ ખત્રી સર જે છે એ તમને ગ્રામરની અંદર ડીલ કરશે, અને ખૂબ સારું એમનું પ્રભુત્વ છે એની પર. અને હું પણ સમયની અનુકૂળતાએ તમને ગ્રામરના જે ટોપિક્સ છે એ પણ શીખવવાનો પ્રયત્ન કરીશ. વિચ ઇંગ્લિશ ન્યૂઝપેપર રિકમેન્ડેડ ફોર સ્ટ્રેન્થનિંગ વોકેબ્યુલરી? તો આઈ રિકમેન્ડ ઇન્ડિયન એક્સપ્રેસ ફર્સ્ટ. ઇન્ડિયન એક્સપ્રેસથી શરૂઆત કરવી જોઈએ, અને પછી ધીરે ધીરે તમને મજા આવે તો ધ હિન્દુ તરફ વળવું જોઈએ. પણ ન્યૂઝપેપર આઈ ગેસ એક ન્યૂઝપેપર ઇનફ છે, એના માટે 2 ન્યૂઝપેપર સાયમેન્ટેનિયસલી વાંચવા કેવું જરૂરી નથી. પણ ઇન્ડિયન એક્સપ્રેસ બિગિનિંગ લેવલ પર ખૂબ સારું છે, અને એમાં તમે ઇઝીલી સમજી શકશો. મટીરિયલથી સિનિયર ક્લર્કમાં પાસ થયા, વેરી ગુડ, સો હેપી ફોર દેટ. થેન્ક યુ, થેન્ક યુ. સાહિત્યના ક્વેશ્ચન્સ જે છે એ વધી રહ્યા છે. હા, લિટરેચરમાંથી એક ક્વેશ્ચન આપણને પૂછાયેલો આ વખતે કે હ્યુમન આઈડેન્ટિટી અને લિટરેચર કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. વિક્ટરીનો આપણો મેઇન્સનો કોર્સ છે, એની અંદર ઘણા એવા ફેકલ્ટી જે છે કે જે વિક્ટરીનું જે પણ હમણાં પોસ્ટર અને બેનર શેર કરવામાં આવ્યું છે એમાં તમને 7 ચહેરા અત્યાર સુધી જોવા મળી રહ્યા છે ટીમની અંદર. પણ એના સિવાય પણ આપણી ટીમની સાથે એવા ઘણા મેમ્બર્સ છે કે જે અલગ અલગ વિષયોમાં નિપુણ છે, અને એ અલગ અલગ એક્ઝામ્સ જે છે એ ક્રેક કરી ચૂક્યા છે. તો એવા ઉમેદવારો જે છે એ પણ તમારી સાથે ડીલ કરશે, એ પણ તમારી સાથે સંવાદ કરશે, અને એ પણ તમને શીખવવાનો પ્રયત્ન કરશે. એટલે વિક્ટરીની સાથે જોડાવાના કારણો એ નથી કે અહીંયા જે છે એ તમને શીખવાડી દેવામાં આવશે એટલા માટે નહીં. વિક્ટરીની અંદર ટીમ જે છે એ સ્ટેટિક પોર્શનની સાથે પણ ડીલ કરશે, એનાલિટિકલમાં કઈ રીતે જવું, મેન્સની અંદર કયા અપ્રોચથી રાઇટિંગ કરવું, અને એની સાથે સાથે જે ટોપર્સ રહ્યા છે અથવા તો જે લોકોએ એક્ઝામ ક્રેક કરી છે એમના વ્યૂઝ જે છે એ સમયની સાથે લગભગ 10-15 દિવસે એક વ્યક્તિ તમારી સાથે એના માટે પણ સંવાદ કરશે, જેથી કરીને તમારી જે તૈયારી છે સતત ચાલતી રહે અને તમને રાઈટ ગાઈડન્સ પણ મળતું રહે. તો સાહિત્યના જે ફેકલ્ટી છે એ પણ આવશે વિક્ટરીની અંદર, અને એમનું પણ સેશન હશે કે જે તમને લિટરેચર તરફથી ક્વેશ્ચન પૂછાય તો એમાં તમારા અપ્રોચ કેવા હોવા જોઈએ અને ડાયમેન્શન તમે કયા યુઝ કરી શકો એના વિશે તમારી સાથે વાત કરશે. અહીંયા રિસેન્ટ જે રિઝલ્ટ આવ્યા છે એના કેટલાક ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે, એના સ્નેપ્સ અહીંયા મૂકેલા છે. તો એના પરથી તમે એટલું જોઈ શકો છો કે આઉટ ઓફ 400 હોય તો કટ ઓફ 170 જેટલો રહ્યો છે. દેટ મીન્સ કે 50% માર્ક્સ આપણે ટાર્ગેટ કરવાના છે. આપણું ટાર્ગેટ છે કે 50% માર્ક્સ જે છે એ આવવા જોઈએ. 50% માર્ક્સ સુધી આપણે પહોંચવાનું છે, અને 50% માર્ક્સ સુધી પહોંચવા માટે આપણો અપ્રોચ શું હોવો જોઈએ ત્યાં તમને વિક્ટરી એજ્યુકેશન જે છે એ હેલ્પ કરશે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો કે આમાં પણ તમને એ જોવા મળે છે કટ ઓફ જે છે લગભગ 50% જેટલો જ રહેતો હોય છે. નેક્સ્ટ ડીવાયએસઓનું લાસ્ટ ટુ લાસ્ટનું રિઝલ્ટ છે, એડવર્ટાઇઝ નંબર 55. તો એની અંદર પણ તમે કટ ઓફ જોઈ શકો છો. આ એસટીઆઈ મેઇન્સનું રિઝલ્ટ છે, એમાં પણ તમે કટ ઓફ જોઈ શકો છો. યસ, તો તમે હમણાં જે કટ ઓફ જોયા
એ કટ ઓફ જોયા પછી તમને એટલું ચોક્કસથી ખબર પડી હશે કે ધીસ ઇઝ ધ એક્ઝામ વેર યુ નીડ ટુ રીચ અપ ટુ 50% સુધી તમારે પહોંચવાનું છે. અને 50% સુધી પહોંચવું આસાન છે. આસાન તો છે કે જો આપણને સાચું ગાઈડન્સ મળે. માર્કેટની અંદર અત્યારે મીથ જે છે એ સંભળાઈ પણ રહ્યા છે અને વેચાઈ પણ રહ્યા છે. આ બંને પ્રક્રિયા ચાલુ છે. સંભળાય પણ છે અને વેચાય પણ છે. ઘણી બધી એવી પણ ચર્ચાઓ થતી હોય છે કે જે છેલ્લા 3-4 વર્ષથી તૈયારી કરી રહ્યા છે એમાંથી ઘણી બધી જગ્યાએથી આપણને ઘણા બધા એવા મીથ સાંભળવા મળે કે તું આ વાંચે છે આનાથી તો નહીં થાય, XYZ પબ્લિકેશન વાંચ એનાથી જ થશે. અને આપણે XYZ પબ્લિકેશન આ વખતે વાંચીએ અને ફરી એકવાર હિસ્ટ્રીનું પુનરાવર્તન થાય એટલે કે આપણી મેઇન્સ ફરીથી ક્લિયર ન થાય. આવી જે વાત છે એનાથી મિત્રો ન ભરમાશો. ફક્ત ને ફક્ત તમને રાઈટ કોચિંગ જ્યાંથી મળી રહ્યું છે, રાઈટ ગાઈડન્સ જ્યાંથી મળી રહ્યું છે. અને હું એવું બિલકુલ નથી કહેતો કે તમે આ કોર્સ જ લો અથવા આ કોર્સથી તમારું સિલેક્શન 100% થઈ જ જશે. નોટ એટ ઓલ. આ ફક્ત ને ફક્ત કોર્સ પ્રમોશનની વાત છે કે એની જ વાત છે કે ફક્ત મારે કોર્સ અહીંયાથી સેલ કરાવવાનો છે કે વિક્ટરી નો કોર્સ સેલ થાય. નોટ એટ ઓલ. તમે જે પ્રિપેર કરી રહ્યા છો એમાં તમને સચોટ માર્ગદર્શન મળશે તો કદાચ એક એક્ઝામ નજીકમાં હશે અને કદાચ એમાં તમારો સ્કોર 10 માર્ક્સ કે 20 માર્ક્સના સ્કોરથી તમે રહી જતા હશો અથવા તો અગાઉની જે એક્ઝામમાં પણ તમારે એટલા ઓછા માર્ક્સ રહ્યા હશે તો એ ગેપ અહીંયાથી 100% ફૂલફિલ થશે. કારણ કે મને મારી ટીમ પર ભરોસો છે અને અહીંયા મારા કરતાં રણવિજય રાવ સર છે, આકાશ બ્રહ્મભટ્ટ સર છે, વિશાલ સર છે, પૂર્વેશ સર છે, પ્રતીક સર છે, નિશા મેમ છે. આ ફેકલ્ટીઝ જે છે એ અહીંયા ડીલ કરશે તમારી સાથે અને એ લોકો અલગ અલગ વિષયના નિષ્ણાત છે. દરેકનું અત્યારે હાલ બાય એન્ડ લાર્જ જે હું જોઉં છું, બાય એન્ડ લાર્જ કહું છું, દરેક એટલે 100% નહીં પણ 80 to 90% સ્ટુડન્ટનો ક્વેશ્ચન અહીંયા હોય છે કે સર પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એડમિનિસ્ટ્રેશન હું જ લઈશ તમારું કારણ કે મારું માસ્ટર્સ એમાં છે અને પરસ્યુઇંગ PhD ઓલ્સો ઇન ધેટ ઓલ. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશન હું લઈશ. ગુજરાતી ઇંગ્લિશની અંદર મેઇન્સ જ્યાં સુધી કન્સર્ન છે તો એ હું ડીલ કરીશ. ગ્રામર માટે આપણી પાસે ડેડિકેટેડ ફેકલ્ટી છે જે તમને ગ્રામરની અંદર હેલ્પ કરશે. રણવિજય સર જેને સ્ટુડન્ટ કિંગ ઓફ પોલિટી કહેતા હોય છે અને એમને તો તમે અલગ અલગ મીડિયમ પર અને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર પણ એમને તમે સાંભળેલા છે. તો ઇન્ડિયન પોલિટી, ભારતનો ઇતિહાસ અને ભૂગોળ આ 3 વિષય મેઇન્સના પર્સપેક્ટિવથી સર તમારી સાથે ડિસ્કસ કરશે. અમારી સમગ્ર ટીમનો હેતુ અત્યારે એક જ છે કે 10મી અને 11મી જુલાઈએ જે STIની મેઇન્સ એક્ઝામ થવાની છે એમાં તમારું સિલેક્શન, પ્રિલિમ્સ તમે પાસ કરીને આવ્યા છો એટલે તમને બધું આવડે તો છે જ પણ હવે મેઇન્સના પર્સપેક્ટિવથી તમારે એને રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવું, આ શોર્ટ સ્પાનની અંદર એને તૈયાર કઈ રીતે કરવું, આ માટે વિક્ટરી એજ્યુકેશને એક કોર્સ આખો ડિઝાઇન કર્યો છે અને જેનાથી અમે તમને એના માટે હેલ્પપ્રૂફ થવા માંગીએ છીએ. આકાશ સર જે છે ઇકોનોમી, કોમર્સ, અર્થતંત્ર અને વાણિજ્ય જે પોર્શન છે એ તમારી સાથે એની ચર્ચા કરશે. ખાસ કરીને વાણિજ્ય ખૂબ અગત્યનું છે STI મેઇન્સની અંદર અને આકાશ સર એમાં નિપુણ છે તો એ તમારી સાથે એની ચર્ચા કરશે. નિશા મેમનું પણ જનરલ ફિમેલ રેન્ક 19th રેન્ક પર એમણે પાસ કરી છે DYSOની રિસેન્ટ એક્ઝામ અને 8 વર્ષથી વધારે એમનું ટીચિંગ એક્સપિરિયન્સ છે. તો આર્ટ એન્ડ કલ્ચર અને અલગ અલગ જે મેઇન્સને લગતા મુદ્દાઓ છે એની સમયાંતરે તમારી સાથે ચર્ચા કરતા રહેશે. વિશાલ સર છે ઇન્ડિયન હિસ્ટ્રી, સાયન્સ એન્ડ ટેકનોલોજી એ પોર્શન તમને શીખવશે. પૂર્વેશ ખત્રી કે જેમનો ગૌણ સેવા પસંદગી મંડળની અંદર તો એમની પ્રોફિશિયન્સી એમની ટેલિગ્રામ ચેનલ તમે વિઝિટ કરશો તો પણ તમને ખબર પડશે કે સરનું કેટલું સારું કામ છે અને સર શું ડિલિવર કરે છે. એ પણ આપણી ટીમમાં જોડાયા છે અને સર તમને લેંગ્વેજની અંદર અને ખાસ કરીને ગવર્મેન્ટ સ્કીમ્સ જે મેઇન્સની અંદર લગભગ પૂછાતી જ હોય છે, એસેની અંદર તમને ગવર્મેન્ટ સ્કીમ્સનો ઉપયોગ કરવાનો હોય છે, એ સાથે સાથે GSના ક્વેશ્ચનમાં પણ ગવર્મેન્ટ સ્કીમ પૂછાતી હોય છે. તો ગવર્મેન્ટ સ્કીમનો જે પોર્શન છે જે પૂર્વેશ ખત્રી સર લેશે ને એની સાથે સાથે ઇંગ્લિશ ગ્રામરમાં એમની ખૂબ સારી પ્રોફિશિયન્સી છે. હું એવું કહી શકું કે એ એવા વ્યક્તિને પણ ઇંગ્લિશ ગ્રામર શીખવી શકે કે જેને કદાચ ઇંગ્લિશ ના આવડતું હોય કારણ કે એમની પાસે ટ્રિક્સ એવી હોય છે કે આવું પૂછાય તો આ નંબરનું અહીંયા મૂકવાનું. એટલે એટલું સારું એમણે એનાલિસિસ કર્યું છે અને એટલી સારી મેથોડોલોજી છે એમની પાસે તો સર એમાં ડીલ કરશે.
પ્રતિક સર છે જેમનું પોતાનું એગ્રીકલ્ચરનું બેકગ્રાઉન્ડ રહેલું છે અને જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ મેઇન્સ એસટીએ પ્રિલિમ્સ એ એમણે ક્લિયર કરેલી છે અને એની સાથે સાથે મેઇન્સમાં એ અપિયર થઈ ચૂક્યા છે, એટલે એમની પાસે પણ ખૂબ સારો અનુભવ છે અને કરંટ અફેર્સ અને કયા મુદ્દાઓ પર ફોકસ કરી શકાય એ માટેની ચર્ચા જે છે એ સમયાંતરે એ તમારી સાથે કરતા રહેશે. આ બધું તમને વાત જે મેં કરી કે આટલા લેવલનું તમને અહીંયાથી આપવામાં આવશે. હજી ક્વેશ્ચન છે, ફર્સ્ટ એક્ઝામ પાસ થયા પછી સેકન્ડ એક્ઝામમાં ચાન્સ ન મળે તો બીજી વખતની ભરતીમાં ફરીથી ફર્સ્ટ ક્લિયર કરવી પડે? યસ, એક્ઝેક્ટલી, એ ફરીથી જ ક્લિયર કરવી પડે. પ્રિલિમ્સ તમારે ફરી જ આપવી પડે તો જ તમને મેઇન્સ આપવા મળે. આ વખતે ક્લિયર કરી છે તો એના પર ફરીથી મેઇન્સમાં અપિયર થવા મળશે નહીં, તો એ યસ કરવી પડશે. ઓકે, આપણે જે પણ અહીંયા વાત કરી તો એ આખો જે મેઇન્સ માટેનો જે કોર્સ છે એ જ્યાં સુધી મેઇન્સની એક્ઝામ આવે છે આ કેલેન્ડરની, ત્યાં સુધી એનું એક્સેસ જે છે એ તમને મળશે. લાઈવ લેક્ચર્સ અહીંયાથી થશે, એનું રેકોર્ડિંગ પણ તમને મળશે. એની સાથે સાથે એની મેઇન્સને લગતા ક્વેશ્ચન્સ જે છે એ પણ તમને પ્રેક્ટિસ માટે વિક્ટરી તરફથી આપવામાં આવશે અને એ પણ તમે ત્યાં સોલ્વ કરી શકો છો. આપણે જલ્દીથી એક ટીમ એની અંદર એ પણ હશે કે જે તમને મેઇન્સના ક્વેશ્ચનનું એનાલિસિસ કરીને સમયાંતરે એ મોકલશે અને જેનાથી તમારા પર્સપેક્ટિવ જે છે એ ક્લિયર થશે. તો 15,000 એની એકચ્યુઅલ ફીસ છે, પણ આપણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને, કારણ કે 1.5 મંથ જેટલો જ મેક્સિમમ સમય છે આપણી પાસે, તો ફક્ત 10,000 રૂપીસ ફર્સ્ટ 100 સ્ટુડન્ટ્સ માટે એની ફીસ રાખી છે. અને તમે જોઈ શકો છો કે મેં પોતે પણ ક્રેક કરી છે, નિશા મેમ જે છે એમણે પણ આ જ કેલેન્ડરમાં એક્ઝામ ક્રેક કરી છે, રણવિજય સર એ તો પોતે યુપીએસસીની મેઇન્સ 2 વાર અપિયર કરી ચૂક્યા છે, એટલે એમનો તો ખૂબ બહોળો અનુભવ છે. અમે તો અત્યારે સ્ટેટ સર્વિસ લેવલ પર છીએ, સર યુપીએસસી સુધી આપી ચૂક્યા છે ભૂતકાળમાં, એટલે એમનો તો ખૂબ સારો ત્યાં અનુભવ રહ્યો છે. અને સિવાયની પણ ફેકલ્ટી જે છે એણે અલગ અલગ એક્ઝામ ક્રેક કરેલી છે, એટલે એવી જ વ્યક્તિઓ તમારી સાથે ડીલ કરશે કે જે હાલમાં આ તમામ બાબતો સાથે જોડાયેલી છે, જે ફક્ત ને ફક્ત ભણાવી દેવું, ફક્ત ને ફક્ત આપણને ફીસ મળી જાય એટલા માટે આપણે ભણાવીએ, ફક્ત ને ફક્ત આપણે આમાંથી કમાઈ લઈએ, આ જે અવસર મળ્યો છે એનો આપણે લાભ લઈ લઈએ, એના માટે આ ટીમમાંથી એક પણ મેમ્બર નથી. આ સમગ્ર ટીમ છે એ તમામ ટીમ અત્યારે હાલ પોતે કોમ્પિટિટિવ એક્ઝામ સાથે સતત જોડાયેલી છે અને એટલા માટે આ જે ગેપ રહી જાય છે, અથવા તો મેં તમને ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચનની જે ચર્ચા કરી અથવા તો જે પણ સ્ટુડન્ટે મને ક્વેશ્ચન પૂછ્યા અને એની મેં ચર્ચા કરી, તો એ બાબત જે છે એ હું ત્યાંથી જોઈ શકું છું અથવા તો અમારી ટીમ ત્યાંથી અનુભવી શકે છે કે ગેપ ક્યાં રહી જાય છે. કારણ કે મિત્રો સિમ્પલ હું તમને સમજાવું કે અહીંયા 15ની જગ્યાએ 10,000 લખ્યા, ઘણાને એવું લાગતું હોય છે, હું પણ એસ્પિરન્ટ હતો તો મને પણ જે તે સમયે લાગતું, તો 10,000 રૂપીસ હું શું કરવા ખર્ચું, હું જાતે જ તૈયારી કરું તો પ્રિલિમ્સ તો મારી થઈ ગઈ, મેઇન્સ પણ થઈ જશે, આવું બધું આપણા મગજમાં હોય, બહુ સિમ્પલ છે. પણ એની સામે મિત્રો આપણી જોડે હાલ એસટીઆઈ મેઇન્સની વાત કરીએ તો ફક્ત 1.5 મંથ જેટલો સમય છે મેક્સિમમ એટલો. તો આટલા સમયની અંદર મેઇન્સની પ્રિપેરેશન મિત્રો કરવી એ ઇમ્પોસિબલ છે એવું તો નથી, પણ અઘરી તો ચોક્કસ છે. અને એની અંદર જો રોજ આપણને સતત ગાઈડન્સ મળતું રહે, કયા અપ્રોચથી કામ કરવું એ આપણને જાણવા મળતું રહે, તો આ એક્ઝામની પ્રિપેરેશન આપણે થોડીક સરળ રીતે કરી શકીએ. કારણ કે માની લો કે અહીંયાથી તમને 70% ડિલિવર કરવામાં આવે તો તમારા ભાગે ફક્ત કેટલું કામ વધશે? 30%. અને એ વિક્ટરી એજ્યુકેશનનો પોતાનો અભિગમ છે કે બની શકે એટલું મેક્સિમમ આપણે સ્ટુડન્ટને આપીએ, જેથી કરીને સ્ટુડન્ટનો એફર્ટ જે છે એ મિનિમાઇઝ થાય, સ્ટુડન્ટ એફર્ટ લગાવે અને એની સાથે એને સારું પરિણામ મળે. સિમ્પલ ફંડા આપણે એ જોઈએ કે જ્યારે આપણે આટલી મહેનત કરી ત્યારે આપણે પ્રિલિમ પાસ કરી ચૂક્યા. ઘણા મિત્રો તો એવા હશે કે જેણે બીજી ત્રીજી વાર પ્રિલિમ આપી હશે ત્યારે એમની પ્રિલિમ જે છે એ સોલ્વ થઈ હશે. હવે આટલી મહેનતથી આપણે પ્રિલિમ કરી, મેઇન્સમાં આપણે ચાન્સ લઈ લઈએ, આપણી મેઇન્સ ક્લિયર ન થાય, તો મિત્રો આપણને લોસ કેટલું છે? 1 વર્ષનો. કારણ કે નવું કેલેન્ડર આવે, એ વખતે ભરતી થાય અને એ વખતે જાહેરાત પડે ત્યારે આપણે એમાં એપ્લિકેશન કરીને ફરી આપી શકીએ. માની લો કે અત્યારે કદાચ બીજી કોઈ એક્ઝામ આવતી હોય, પણ વચ્ચે 6-1 મહિનાની ગેપ તો થઈ જ જાય છે.
આપણા ફ્રેન્ડ્સ જે છે નોકરી કરતા હોય, પછી આપણને સાંજે ઘરે આવીને કે તારી પ્રિપેરેશન કેવી ચાલે છે, એટલે આપણે એવું તો કહી દઈએ કે હા સારી ચાલે છે, પણ અંદરથી દુઃખ થાય છે કે આપણે બે જોડે જ વાંચતા લાઇબ્રેરીમાં, આજે હું એકલો લાઇબ્રેરીમાં છું અને તું ત્યાં ઓફિસમાં બેઠો છે. આ ફર્ક જે છે મિત્રો આપણી થોડીક બેદરકારીના કારણે એ આપણે પછી અનુભવવો પડતો હોય છે. 1 યરનો આપણને લોસ જાય. અત્યારે હાલ 38,000 સેલરી જે છે એક્ઝેક્ટ આટલી છે, 38,000 રફલી તમે લો તો ઇન્ટુ 12 1 યરનો લોસ એ તમને કેટલામાં પડશે? 4,50,000માં. ધીસ ઇઝ અ હ્યુજ લોસ. આ મોટો લોસ છે. ચલો આ પણ વાત તમને કદાચ એવી લાગતી હોય કે ઓકે 4.5 લાખમાં મને કોઈ ફરક નહીં પડી જાય, ઓકે નો પ્રોબ્લેમ. અત્યારે હાલ તમે COVID-19ની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો એમાં આજે જ એમ્સના ડાયરેક્ટરનું એક નિવેદન આવ્યું છે કે કોવિડનું સેકન્ડ વેવ જેમ સેકન્ડ વેવ આવ્યું એ રીતે હજી થર્ડ વેવ આવશે અને વર્ષમાં આવા 2 વેવ આવતા રહેશે, એવું એમનું નિવેદન છે, એવું મારું નથી. મેં ન્યૂઝમાં ક્યાંક વાંચ્યું આજે. હવે એ પ્રમાણે તમે જોવા જાઓ તો COVID-19ની અંદર અત્યારે જોબલેસનેસ જે છે એ ખૂબ વધી ગઈ છે. ઘણા બધા લોકો અનએમ્પ્લોયડ થઈ ગયા છે. તો અનએમ્પ્લોયમેન્ટ દિવસે દિવસે વધી રહ્યું છે. આવા કપરા સમયમાં આપણે આવો ચાન્સ લઈએ અને અત્યારે કદાચ આપણે ક્યાંક કામ કરતા હોઈએ, ફૂલ ટાઈમ કરતા હોઈએ કે પાર્ટ ટાઈમ કરતા હોઈએ, એ પણ આપણી પાસેથી છીનવાઈ જાય તો છેવટે આપણે શું કરીશું? એ પણ એક પ્રશ્ન છે. એટલે મિત્રો સર્વાઈવલની વાત હોય, સમયના મૂલ્યની વાત હોય, ઇકોનોમિક વેલ્યુની વાત હોય કે પછી આપણી સિનિયોરિટી જોબની અંદર, જોબ સિનિયોરિટીની વાત હોય, આ તમામ બાબતોની અંદર વહેલી તકે આપણને સિલેક્શનમાં જવા મળે, વહેલી તકે આપણું જે તે પોસ્ટ માટે સિલેક્શન થાય, એ જ આપણા માટે મિત્રો ખૂબ અગત્યનું છે. એટલે અહીંયા 4.5 લાખનો લોસ કરવો, જોબલેસનેસમાં જ રહેવું, આપણને કોઈ મહેનતોણા માર કરે, આપણને આવતા જતા પૂછે ખાતારી થઈ, આપણે કહીએ કે ના મીન્સમાં રહી ગયો, આ બધું ન કરવું પડે એટલા માટે ફક્ત આટલું ઇન્વેસ્ટમેન્ટ આપણા પોતાના માટે, સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ. અત્યાર સુધી તમે ભણ્યા, ટ્યુશનની ઘણી બધી ફીસ તમે ખર્ચી, એનાથી તમને સારા માર્ક્સ પણ પ્રાપ્ત થાય અને જે તે જગ્યાએ તમને એડમિશન મળ્યું, ત્યાં ફ્રેન્ડ્સ તમને એડમિશન મળતું સંસ્થામાં જેમાં તમારે ફરી ભણવાનું હતું. અહીંયા તો તમને તમે જે કોસ્ટ સ્પેન્ડ કરો છો એના પછી જોબ મળવાની છે, જેનાથી તમે પાછળની આખી જિંદગી કમાવાના છો. આખી જિંદગી તમારું સર્વાઈવલ જે છે એ સિક્યોર થવાનું છે. તો એ સિક્યોરિટી માટે આટલી કોસ્ટ જે છે એ હું માનું છું ત્યાં સુધી તદ્દન ઓછી છે કે જે કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યો છે મેન્સ માટેનો એ પ્રમાણે આ કોસ્ટ ખૂબ ઓછી છે. કારણ કે પ્રિલિમ્સ તો ફક્ત ક્વોલિફાય આપણને કરે છે પણ મેન્સ જે છે એ આપણને 100% જોબ આપે છે અને એટલા માટે આ કોસ્ટ ઓછી છે હું કહી શકું. અને ગુજરાત લેવલે આપણે જોવા જઈએ તો ખૂબ ઓછી સંસ્થાઓ જે છે કે જે ડેડિકેટેડ મેન્સ માટે કોચિંગ આપી રહી છે. અધરવાઇઝ તમે ગમે ત્યાં જોવા જશો તો લગભગ બધી જગ્યાએ પ્રિલિમ્સ પ્લસ મેન્સનું કમ્બાઇન્ડ મોડેલ તમને જોવા મળશે. અથવા તો બીજી પણ એક વાત કહું, મેન્સના નામે કોર્સ વેચાશે, એ તમને એવું કહેશે કે આ ડેડિકેટેડ મેન્સ માટે છે, પણ એ મેન્સની અંદર કોવિડનું ફર્સ્ટ વેવ આવ્યું એ વખતે જે તે ફેકલ્ટીએ ઓનલાઈન લેક્ચર રેકોર્ડ કર્યા, એના એ જ લેક્ચર ફરીથી તમને બતાવી અને તમારી જોડેથી આ ફીસ જે છે એ લોકો લેશે. આવું ઘણી બધી સંસ્થામાં મેં જોયું છે, આવું ઘણી બધી સંસ્થામાં જોયું છે. બીજું, ઘણી સંસ્થાઓ એવી પણ છે કે એમની પોતાની સંસ્થા હોય, બીજા કોઈકના વિડીયો લેશે અને એ વિડીયો પછી એમની એપમાં મૂકીને તમને વેચશે. તમને તો એ બધી કંઈ ખબર જ નથી. કહેવાનો મારો ભાવાર્થ એક જ છે કે ન્યૂ બેચ જ્યાં ચાલુ થઈ રહી છે, મેન્સની ન્યૂ બેચ જ્યાં ચાલુ થઈ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ? કારણ કે એ કરંટ પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને એનું મોડ્યુલ ડિઝાઇન કરશે. કરંટ પર્સ્પેક્ટિવને ધ્યાનમાં રાખીને એ ફેકલ્ટી તમને ડિલિવર કરશે કે જ્યાંથી પૂછાવાનો ચાન્સ પણ વધારે છે અને કોસ્ટ બેનિફિટ કમ્પેરેટિવલી આપણને વધારે મળશે. અધરવાઇઝ કોઈકના રેકોર્ડ કરેલા વિડીયોને તમે ફરીથી સાંભળશો તો એણે જે તે વખતને ધ્યાનમાં રાખીને ભણાવ્યું છે, કદાચ એ આ એક્ઝામ માટે ઉપયોગી આપણને ન પણ થાય. તો ડોન્ટ ટેક એની ચાન્સ ફ્રેન્ડ્સ. મારું સજેશન આ એક જ છે અને આઈ એમ નોટ હિયર ફોર એની પ્રમોશન. મારી તો ક્રેક થયેલી જ છે. આઈ એમ સિક્યોર નાઉ ફોર દેટ, બટ આઈ જસ્ટ વોન્ટ યુ ટુ
બી ઇન ધ લિસ્ટ, કે તમે પણ નેક્સ્ટ લિસ્ટમાં સિલેક્શનમાં હોવ. સો ડોન્ટ ટેક એની ચાન્સ. એન્ડ કોર્સ કઈ રીતે પરચેસ કરવો, શું કરવું, ક્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી, એના માટેની તમામ ડિટેલ્સ જે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કોઈ પણ તમારો સવાલ હોય, ટેકનિકલ સપોર્ટ જોઈતો હોય, એપ્લિકેશનના રિલેટેડ સવાલ હોય, ડાઉનલોડિંગના રિલેટેડ સવાલ હોય, ક્યાંથી કોર્સ જે છે એ પરચેસ કરો, આ કોઈ પણ સવાલ તમારો હોય, તમે આ નંબર પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને તમામ માહિતી મળી રહેશે. અને ક્વેશ્ચન છે કે આ ફી પ્રિલિમિનરી પ્લસ મેન્સની છે. નો રઘુવીર, આ જે ફીસ જે છે 10,000 ફીસ આપણે જે વાત કરી, એકચ્યુઅલી તો 15,000 છે, પણ 10,000 આપણે રાખી છે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અને કોવિડની પરિસ્થિતિને ખાસ કરીને ધ્યાનમાં રાખીને. કારણ કે અત્યારે અનએમ્પ્લોયમેન્ટ, જોબલેસનેસ, સર્વાઇવલ ઇસ્યુઝ આ બધું ચારો તરફ જોવા મળે છે. અને એટલા માટે 10,000 ફીસ જે રાખી છે એ મેન્સ માટેની છે. કારણ કે પ્રિલિમ્સનું તો અત્યારે આપણી પાસે એટલો સમય પણ નથી. ફેક્ટ એ પણ છે, ઘણા અત્યારે પ્રિલિમ્સ પ્લસ મેન્સના નામે તમને કોર્સ આપશે, પણ પ્રિલિમ્સ માટેનો એટલો ટાઈમ જ નથી અત્યારે. કારણ કે મેન્સ કરાવવું હોય તો પણ હાર્ડલી 1 મંથ એન્ડ 10 ડેઝ છે. તો આ જે મોડ્યુલ છે એ ડેડિકેટેડ મેન્સ માટે છે. પ્રાઇવેટ સેક્ટર જોબ સાથે સાથે એક્ઝામ ક્રેક કરી શકાય? યસ, કરી શકાય. પાર્ટ ટાઈમ કામ કરીને ઘણા બધા લોકો જે છે એ એક્ઝામ ક્રેક કરતા હોય છે, એટલે 100% થઈ શકે, પ્રોવાઇડેડ કે તમારે જોબ અને તમારું જે સ્ટડી છે આને બેલેન્સ કરવું પડશે. આ બંનેના ટાઈમને તમારે બેલેન્સ કરવું પડશે, તો 100% તમે કરી શકશો. સંસ્થાએ લિંક જે છે એ એપ્લિકેશન ડાઉનલોડિંગ લિંક મૂકી છે લાઈવની અંદર, પણ અત્યારે હાલ ચાલુ જ છે. તો એ લિંક જે છે ત્યાંથી તમે એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશન જે છે સરળ અભ્યાસના નામે છે અને ત્યાં તમને વિક્ટરી જોવા મળશે અને વિક્ટરી પર ક્લિક કરીને તમે જે કોર્સ છે એ પરચેસ ત્યાંથી કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ. અને સમગ્ર વિક્ટરી ટીમ વતી હું તમારો સૌનો આભાર માનું છું કે તમે જોઈન થયા અને આટલા લાંબા સમય સુધી તમે મને શાંતિથી સાંભળ્યો. અને તમારા હજી પણ કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ ધ પ્રોપર આન્સર. તમારા હજુ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. આઈ એપ્રિશિએટ દેટ. મને ગમશે કે તમે વધારે ને વધારે પ્રશ્નો પૂછો. હજુ તમારા કોઈ ડાઉટ્સ કે ક્વેરી, કોર્સ રિલેટેડ કોઈ ક્વેરી હોય, ફેકલ્ટી રિલેટેડ કોઈ પ્રશ્ન હોય, અથવા તો મેથડ્સ પર કોઈ પ્રશ્ન હોય, કોઈ પણ તમારા મગજમાં અત્યારે હાલ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. યુ આર વેલકમ રક્ષા. આઈ ગેસ લગભગ બધા મિત્રોને ક્લેરિટી મળી છે ટુ ધી બેસ્ટ એક્સટેન્ટ પોસિબલ. ડીવાયએસઓ પ્રિલિમ માટેની સ્ટ્રેટેજી, એના માટેના આપણે વિડીયોઝ જે છે એ બનાવીશું અને હજુ મારા વિડીયોઝ આવશે. એની અંદર હું હજી અલગ અલગ જે માહિતી જે છે એ તમને કહીશ. તમારા કોઈ પણ ક્વેશ્ચન જે છે તો વિક્ટરી બહુ જલ્દીથી એક નંબર એક્ટિવ કરશે જેની પર તમે તમારા ક્વેશ્ચન ત્યાં સબમિટ કરી શકો છો. તો સમયાંતરે લગભગ દર વીકમાં એકવાર તમને તમારા ડાઉટ્સ યા ક્વેશ્ચન યા ક્વેરીઝ એનું સોલ્યુશન આપવામાં આવશે. તો જલ્દીથી એની વિગતો તમારી સાથે શેર થશે. આ સાથે જ અમારી ટેલિગ્રામ ચેનલ છે, એને પણ તમે ત્યાં ફોલો કરી શકો છો. અને યુટ્યુબ ચેનલ જે છે એને તમે સબસ્ક્રાઈબ કરશો તો ટાઈમલી તમને જે પણ નોટિફિકેશન જે છે એ મળતા રહેશે. રાઈટ? થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ વિથ અસ. થેન્ક યુ.